પેશાબ કરવા ગયા. પેશાબ કરવા ગયા. શું કરે છે? આવે જ છે. વોશરૂમ ગયા. આવે છે. ડિવાઇન મધર્સ ડેનું હજી એક બાકી હતું. ડિવાઇન મધર્સ ડેનું એક બાકી હતું. જો ડિવાઇન મધર્સ ડેનું હજી એક બાકી હતું. પેલા ફતેપુરાના બે ચાર નાથુ પ્રભુ હતા કે નહીં, એને ગોંડા ભાથીને બધા એ લોકો મોટા અંબાજી પૂનમ ભરવા જતા, એટલે અમને પણ લઈ ગયા હતા એકવાર. અમે તો સીધા જતા રહેતા, લાઈનમાં ન ઉભા રહેતા. પછી પેલું ત્યાં આંગી છે એટલે શણગાર જ છે, કાંઈ માતાજીની મૂર્તિ નથી, મોટા અંબાજી. એટલે ત્યાં દર્શન કરતા હતા અમે સાથે જ ઊભા હતા બે ચાર નાથુના, 45 વર્ષ પહેલાં. એટલે અમે કીધું કે માની સામે જ કે માનું દર્શન થયું છે, અનુભૂતિ કે સાક્ષાત્કાર થયો છે નિર્વિકલ્પ સમાધિમાં. અતિન્દ્રિય ચૈતન્યની અતિન્દ્રિય અનુભૂતિ જે છે, જેવું છે, જ્યાં છે, જ્યારે છે, તે કેવળ તે સઘળું કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે, એ જ મહારૂપે છે. તો એને મહારૂપે દર્શન થાય, પણ એ ચૈતન્ય રૂપ જ હોય. એ જે પરમ ચૈતન્ય છે, પ્રકાશ છે ને, અનંત ચૈતન્ય પ્રકાશ, તો એ ચૈતન્ય રૂપે માનું દર્શન તો કોઈને થયું છે તો એની ખાતરી શું, એનું પ્રમાણ શું, એનું લક્ષણ શું, એમાં મેં એને કીધું. એટલે કે શું, એને કીધું શું, અમે કીધું જગતની બધી સ્ત્રીમાં જેને માનું દર્શન થાય તો સમજવું કે જાણવું કે એને માનું દર્શન થયું છે. બોલો કેમ છે? કાંઈ બધું કાંઈ સમજાવી દેવાનું નથી, પ્રેક્ટિકલ. આ એક પોઈન્ટ રહી ગયો હતો કાલનો. બે ચાર નાથુને અમે કીધું 45 વર્ષ, લગભગ 44-45, એટલે મોટા અંબાજીની સામે ઊભા કે માનું દર્શન, આ માનું દર્શન કરો જ, બધા કરે છે, લાખો લોકો કે કરોડો, પણ કોને માનું દર્શન થયું કે ભાઈ? સમજાય છે ને, સાક્ષાત્કાર અનુભૂતિ તો થયું છે. એનું લક્ષણ શું, એ કેવું હોય? તો એને જગતની બધી સ્ત્રીમાં માનું દર્શન થાય તો જાણવું કે એને માનું દર્શન થયું. કેમ છે? આમ સામાન્ય માણસ તો દેખાય છે, પણ એમ કે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે એ જ છે અને બીજું કાંઈ નથી. એ દેખાય છે એ નથી ને દેખનારો છે, એનું પરસ્પર દ્રષ્ટા દર્શન દર્શે છે એ કાંઈ નથી. આખું એને ટોટાલિટીમાં જેમ કે
અનંત જીવો ને અનંત જગતો છે, આકાશ છે, અનંત સૂર્યો છે, અનંત બ્રહ્માંડો છે, અનંત જગતો છે, અનંત નામરૂપ, અનંત સૃષ્ટિ સ્થિતિ પ્રલય, સમજે છે કે નહીં? તો અનંત દ્રષ્ટા દ્રશ્ય છે પરસ્પર. તો એ કાંઈ નથી, એ કાંઈ ન હોય. અને જે રહ્યું છે, જે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ, એ જ રહ્યું છે. તો એનું લક્ષણ શું, એનું પ્રમાણ શું? જેમ માનવ દર્શનનું આવી ગયું, તો એ કોઈ દિવસ માનો હસબન્ડ ન થાય. જીતુભાઈ કહે છે કે હવે થઈ ગયું એનું શું? અંદર યાડું અંદર ભરાઈ ગયું, ઘૂસી ગયું છે, નીકળે કેવી રીતે? એવું થાય ને? આનાથી કાંઈ થાય નહીં. સાંભળીએ એટલું જ શું કહે, બાઘાન જેમ સાંભળી રહી. હવે આ બીજું આવ્યું કે પરમચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ રહ્યું છે અને બીજું કાંઈ જ રહ્યું નથી અને બીજું કાંઈ થતું જ નથી. તો એવો હોય અને સામાન્ય માણસ એવું જ હોય અને સામાન્ય માણસ દેખાતો હોય તો એનું લક્ષણ ક્રાઇટેરિયા ન જડે. કારણ કે સામાન્ય માણસ દેખાતો એ કેવી રીતે હોય કે જીવ છે તે તો અનંત છે, આ તો આટલો જ છે. અને વસીટ કે છે ત્યાં એ જીવ નથી હોતો, એ દેહ કે મન કે જીવ કે વ્યક્તિ કે પુરુષ કે સ્ત્રી જે હોય તો એનો જ માણસ નથી હોતો. તો એ પરમચિદાકાશ એ પરમ તત્વવેત્તા, એ પરમચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ હોય છે. એટલે આ એ નહીં, આ નથી હોતું ને એ રહ્યું છે એ ત્યાં એ જ હોય છે. એટલે એ જ હોય છે. એને પૂછો તો ત્યાં એ જીવ નથી બોલતો, પરમચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ બોલે છે. જેમ ગીતામાં શ્રી ભગવાન વાચ તો આમાં પરમચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ વાચ, એ એમ કે હું પરમચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું. પણ જે પરસ્પર જે આભાસ દ્રષ્ટા દ્રશ્યમાં હોય ને એના આભાસ દ્રષ્ટા દેખાતો હોય અને એના દ્રશ્યરૂપ દેખાતો હોય તો એને કેવી રીતે એમ થાય કે આ કેવી રીતે કહે છે, એ તો અનંત છે, એનું તો પરોક્ષ જ્ઞાન હોય. તો કેવી રીતે એને જેમ પેલું માનું કીધું દર્શનનું લક્ષણ કે એને જગતની બધી સ્ત્રીમાં માનું દર્શન થાય. તો એવી રીતે આ પરમચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે પોતે. અને આ પોતે મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ જ છે. અને આ પોતે પૂર્ણ બ્રહ્મ અનંત તેજઘન અનંત ચિદઘન જ છે. અને આ પોતે જ સમજાય છે પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજઘન જ છે. અને આ પોતે જ પરમાકાશ અખિલ આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા જ છે. તો આભાસના પરસ્પર જે દ્રષ્ટા દ્રશ્ય છે એમાં તો જે દ્રષ્ટા હોય એને આ દ્રશ્ય જ દેખાય, અથવા તો અહીંયા આ દ્રશ્ય જોતો હોય તો દ્રષ્ટા રૂપે દેખાય, એટલે આભાસ રૂપે જ દેખાય. તો એ કેવી રીતે જાણવું? પેલું કીધું કે કેવી રીતે આનું માનવું દર્શન, અતિન્દ્રિય ચૈતન્યની અતિન્દ્રિય અનુભૂતિ થઈ નિર્વિકલ્પ સમાધિમાં અને સાક્ષાત્કાર દર્શન. તો એ લક્ષણ કીધું ને કે એને જગતની સર્વ સ્ત્રીમાં માનું દર્શન થાય. તો આ લક્ષણ શું કે આ પોતે જ પરમચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે. આ પોતે જ. તો એ કેવી રીતે ન? કારણ કે આભાસમાં રહ્યો હોય, પોતાને પુરુષ સ્ત્રી એવી રીતે માનતો હોય અને એવી રીતે વર્તતો હોય તો એને આ પોતે જ હું પોતે જ પરમચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું એમ કે તો એ તો કેવી રીતે કહી શકે કે એ તો અનંત છે? એને પરોક્ષ જ્ઞાન હોય કે એના વગર તો કાંઈ હોય જ નહીં, એ જ બધું છે. અને ભલે આભાસ માત્ર છે પણ એનાથી જ આભાસ છે અને એમાં આભાસ કાંઈ નથી અને આભાસ પોતે કાંઈ નથી. આ બધું એને વસીને પ્રકાશથી સાંભળ્યા હોય એટલે બધું પૂર્ણ જ્ઞાન હોય. પણ એને સામે વસીટ આવી જાય તો વસીટ એમ કે હું પોતે જ પરમચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું, હું પોતે જ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છું, હું પોતે જ પૂર્ણ બ્રહ્મ અનંત તેજઘન અનંત ચિદઘન છું, હું પોતે જ પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજઘન છું, હું પોતે જ પરમાકાશ અખિલ આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છું. તો આપણે કે આ મુનિ ખરા, રામના ગુરુ હોય, રઘુકુળના કુલગુરુ હોય અને ચિરંજીવ હોય, બ્રહ્માના માનસ પુત્ર હોય, બધું ખરું. પણ આ વ્યક્તિ છે અને એ કોઈ દિવસ એ અનંત ચૈતન્ય પ્રકાશ કેવી રીતે હોઈ શકે? એના દ્રશ્ય રૂપમાં આવ્યા. આમ વસીટે કીધું છે નિર્ણયમાં કે કોઈ સ્વપ્ન પુરુષ મને સ્વપ્ન પુરુષ રૂપે જુએ એથી મને ફેર પડતો નથી. એટલે સ્વપ્ન પુરુષ આ સ્વપ્ન છે તો સ્વપ્ન પુરુષ તો એને સ્વપ્ન પુરુષ રૂપે જ જુએ. એને કઈ રીતે જાણી શકીએ કે આ રામે કીધું
છેલ્લે નિર્વિકલ્પ સમાધિ પછી કે હે પરમ ચિદાકાશ વસિષ્ઠ મુનિ, બરાબર છે એમ કીધું ને. પણ આ તો એ તો નિર્વિકલ્પ સમાધિ પછી કીધું. કારણ તો નિર્વિકલ્પ સમાધિ ન થઈ હોય, અતિન્દ્રિય ચૈતન્યને અતિન્દ્રિય અનુભૂતિ ન થઈ હોય, અજ્ઞાની સંસારી હોય, દેહ અધ્યાસ વાળો હોય, હું પુરુષ છું સ્ત્રી છું, આ એક પુરુષ છે, આ વસિષ્ઠ એક પુરુષ છે, એ મુનિ ખરા, બ્રહ્માના માનસપુત્ર ખરા, રામના ગુરુ ખરા, ચિરંજીવ ખરા, બધું ખરું. અને એ બ્રહ્મ સાક્ષાત્કારીને બ્રહ્મરૂપ મહાત્માય ખરા. પણ વ્યક્તિ રૂપે નહીં, એ તો બ્રહ્મ તો સગુણ બ્રહ્મ છે, સ્વયં બ્રહ્મ છે, કેવળ બ્રહ્મ છે. તો એનું કોઈ પ્રમાણ લક્ષણ અજ્ઞાની સંસારની ભાસ થાય, અણસાર આવે, સાક્ષાત્કાર ન થાય તો અણસાર આવે. સત્તરમી કરો પ્રભુ, પ્રભુ કે આગળ કીધું છે કે એકના સાથે સત્તરમી કરે છે. અહીંયા ખબર પડી જાય પ્રભુ કે અહીંયા નથી આ ભાષનું જગત કરીને સત્તર પોતામાં પોતે છે. એ સત્તરમી કળા અહીંયાથી એક્ઝેક્ટ છે પ્રભુ. ભગવાન તમે શું અણસાર આવે એમ કહો છો તમે? હા, એની અંદર કેવળ પ્રકાશ સિવાય બીજું કાંઈ ન હોય અને ભ્રાંતિનું કંઈ પણ ન હોય, કોઈ હું મારું ન હોય, કોઈ પણ ભ્રાંતિ, અહમ, મન, દેહ, દ્રશ્ય જગત, કોઈ પણ ભ્રાંતિ ન હોય ને કેવળ પ્રકાશ જ હોય ને કેવળ પ્રકાશ જ પ્રકાશ છે અને એની પરમ શાંતિ અનુભવાતી હોય. બધું હોય પણ પ્રભુ સાચા દ્રષ્ટિએ, સાચી દ્રષ્ટિએ બધું હોય, નહીં હોય એવું ને. આ બધું અમારી જેમાં પ્રભુ જોતા છે, પણ પ્રભુ સાચું નું સાચું જ હોય ને અમે આમાં ગરબા ગોટાળી કરીએ. હોય તો ખરું જ પ્રભુ, એ કે એવું નહીં હોય. એવું હોય તો પછી અહીંયા આ ટટો બોર્ડે નહીં થાય. એક જ પકડ હોય કેવી શકે બને. એટલે વચન કીધું ને તે સાચું પ્રભુ. એટલે આ સત્તામી કળા કહેવાય. અની વચન કીધું ને એ સુશીલ પેલી ઘડિયાળ પડી છે એમને બંધ છે, ચાલુ કરી દો ને, એક્ઝેક્ટ ટાઈમ કરો. અને ઉપરની છે હોલ પર છે એ પણ 2 મિનિટ આગળ છે, એને પણ એક્ઝેક્ટ કરો. ખુરશી લઈને ચડજો. અને આ પેલી ઊંધી મૂકી છે મેં, એટલે એને એક્ઝેક્ટ કરો બધું જ. શું અણસાર? ગમે તેવી ભ્રાંતિવાળું દર્શન કરે તો એને થોડુંક તો જાણેલું હોય પહેલા કે પરબ્રહ્મ કેવું છે, અખંડ સચ્ચિદાનંદ. તો એના એક્ઝેક્ટ બધા એટલે તમને પૂર્ણ જ્ઞાન તો હોય, વસિષ્ઠ પ્રકાશથી સાંભળ્યા હોય એટલે તમને પૂર્ણ જ્ઞાન તો હોય જ કે ભાઈ એમ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે, બીજું કાંઈ નથી. હું પણ કાંઈ નથી ને જગત પણ કાંઈ નથી, વસિષ્ઠ પણ નથી, રામ પણ નથી, સદાશિવ પણ નથી. આ સમષ્ટિ સાક્ષી બ્રહ્મ કે સાક્ષ્ય ઈશ્વર હિરણ્યગર્ભ વિરાટ કે આ બ્રહ્મ વિષ્ણુ મહેશ અને એના અવતારો રામકૃષ્ણાથી એ કશું નથી. વ્યક્તિ સાક્ષી સાક્ષ્ય આત્મા જીવ મન દેહ કશું નથી. સૃષ્ટિ સ્થિતિ પ્રલય કશું નથી. અનંતકોટી મહાકલ્પો કશું, કલ્પો મહાકલ્પો કશું નથી. એટલે બધું જે માયા કીધું એટલે જેને સ્પંદ બ્રહ્મ કે છે, જેમ અનંત મહાસાગરનું આખું અનંત મહાસાગરનું જળ હાલે દુલે તો ટોટાલિટીમાં એનું હાલવું દુલવું એ માયાની ઉપમા. અને ટોટાલિટીમાં મોજા જે લહર, જે તરંગ, વેવ્સ, તો એ સંકલ્પની ઉપમા, હિરણ્યગર્ભની ઉપમા. સમજે? અને એમાં પણ મહાસાગરનો ભાસ, જળનો ભાસ હોય તો એ ચિદાભાસ. અને મહાસાગર પોતે ચિદાકાશની ઉપમા. મહાસાગર પોતે ચિદાકાશ, આખા મહાસાગરના જળનું હલવું દુલવું એ માયાની ઉપમા. અને એ હલવા દુલવાથી જે લહર આખા મહાસાગરની ટોટાલિટીમાં એ હિરણ્યગર્ભની ઉપમા. અને પછી એનું સ્થૂળ રૂપમાં ભાસવું એ આ વિરાટની ઉપમા. બરાબર? અને એમાં જળનો આભાસ તો રહે જ નહીં, કારણ કે ભલે આકાર નથી, આભાસ આકાર વિકાર નથી, આમ એપિયરન્સ એટલે આભાસ નથી, પણ જળનો આભાસ તો રહે ને એ ચિદાભાસની ઉપમા, ઈશ્વરની ઉપમા. સમજાય? તો પછી વ્યષ્ટિ એક મોજું હોય ને ત્યાં જળ હોય તો એ જળ આત્માની ઉપમા, ભાગનું જળ. અને ભાગનો તરંગ એ એના મનની ઉપમા, વ્યક્તિ મનની ઉપમા, એનું સ્થૂળ રૂપ દેહની ઉપમા. તો આવી રીતે બધું છે. તો એવું પૂર્ણ જ્ઞાન તો માણસને વસિષ્ઠને પ્રકાશથી સાંભળે એટલે થઈ જ જાય. એને ખબર પડે જ કે આખું સમષ્ટિ ચિદાકાશ છે, અનંત સુધા ચિદાકાશ છે, અને આખો સમષ્ટિ આભાસ નથી, સાક્ષી સાક્ષી નથી, સમષ્ટિ વ્યક્તિ. એને પૂર્ણ જ્ઞાન થઈ જાય ને. એવું તો દરેકને જે બહુ આમ આની અંદર જેને અંદર રસ છે અને સાચું જ એને જોવે જ છે જાણું, તો એને જાણી જ લીધું. અમે તો કે તમે જાણી જ લીધું, પૂર્ણ જ્ઞાન છે, નો ડાઉટ.
અને ત્યાં જ પછી એ પરમ ચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ છે જ. એને એટલે ટોટાલિટીમાં અહંકાર ન હોય કે હું આ છું ને આ જગત છે, તો એ પછી ટોટાલિટીમાં પરમ ચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ તો છે જ, બરાબર. પણ હવે એવી રીતે વસિત સાક્ષાત થયા હોય તો એને કેટલો અણસાર આવે. હા, જે અનંત શુદ્ધ ચિદાકાશ કીધું પ્રેક્ટિકલ, એ જ પોતે neither theoretical nor philosophical. જે અનંત છે નહીં, હા પણ આપણે આપણા હૃદયમાં અંતરાત્મામાં આપણે એમ કહીએ ને કે આમ ક્યાંક ગયા હોય હિલ સ્ટેશનમાં માઉન્ટ આબુ ગયો તો આમ ફૂલ શીતળતા હોય, નિર્મળતા શીતળતા હોય, આમ શ્વાસ લઈએ એટલે અંદર આપણને કેટલી ટાઢક થાય, એમ આનંદ આવે, હે ને, શાંતિ અનુભવાય, એવું બધું હોય ને. જે આપણે નેચરલ આપણે જઈએ હિમાલય ગંગામાં જઈએ અનુભવ હોય છે ને, પવિત્રતા, આનંદ, શાંતિ, હે ને. તો એવી રીતે આમ રિયલમાં આપણને કંઈ આમ એવી અનુભૂતિ થાય, અણસાર આવે, પ્રતીતિ થાય, કંઈ સંવેદન થાય, કે ખાલી આમ આપણે કે મગજથી આપણે ખાલી સાંભળીને સમજીએ જ અને આપણે બોલી શકીએ જ, એમ આપણે આભાસ માત્ર જેમ રહીએ કે અંદર છે કે આપણે જે ચૈતન્ય છીએ, શુદ્ધ ચૈતન્ય, સ્વયં પ્રકાશ, સ્વસંવેદી અને સહજ નિર્વિકલ્પ, એટલે ટચ થાય. હા, કેવું તમે કીધું કે બધા જે ભ્રાંતિવાળા હોય એને પણ અનંત શુદ્ધ ચિદાકાશ માટે કંઈ ને કંઈ જાણ્યું જ હોય, અને આ પ્રકાશથી જાણ્યું જ હોય, અને આ પ્રકાશથી એને એ ક્લિયર થઈ જાય કે આખું નકરું અનંત શુદ્ધ ચિદાકાશ જ છે. અને જ્યાં એ સામાન્ય માણસ જુએ છે ત્યાં સંપૂર્ણ બધા જ ગુણ, જે ગુણ એટલે હજી એ સાપેક્ષતાથી કીધું, પણ જે લક્ષણો છે અનંતતા, પૂર્ણતા, સમતા, એ બધું જ ત્યાં હોય જ. એટલે એમાં જે સામાન્ય વ્યક્તિ દેખાય અને અનંત એવા જુદા ભાગ ન હોય, કેમ કે ત્યાં પોતે આખું અખંડ છે. અને એટલું જ નહીં, એ દ્રશ્યમાં જે દેખાતું હોય એમાં પણ જે માણસ પોતે ભ્રાંતિવાળો છે તો એ જોઈ શકે કે હું સ્ત્રી છું કે પુરુષ છું, એવો મારી અંદર દેહાધ્યાસ છે. પછી મને બીજું જગતમાં સાચું લાગે છે હું માનો હસબન્ડ પણ થવું, અને સ્ત્રી માનો હસબન્ડ એવું પણ હું છું, અને સ્ત્રીમાં એનાથી ઓપોઝિટ. પણ આ બધા જે વિકારો કે ભાવ કે જે કંઈ નેગેટિવ પોઝિટિવ જે કંઈ, તો ત્યાં સામાન્ય મનુષ્ય દેખાય છે, ત્યાં એવું નથી. બીજું કે એના સામાન્ય માણસ તરીકે એના સંવેદન બધા હોય ને, એમ કે જીવતો જાગતો બોલતો ચાલતો સૌ સ્નાન આહાર વિહાર છે, સ્વાભાવિક કર્મ અને ગુણ ધર્મ બધું હોય ને, એ બધું દેખાતું હોય. એ બધું સૂતો જાગતો, ખાતો પીતો, આવતો જતો, ઉઠતો બેસતો, બોલતો ચાલતો, શ્વાસ લેતો, આંખના પણ પલકની મેં ઉઘાડ બંધ થાય, એને પાછા આપણે વાતચીત કરીએ તો એ પ્રમાણે વાતચીત કરે, જવાબ આપે, કે સમજાય છે. બધી જાતનું સ્વાભાવિક કર્મ છે દેખાતું હોય, માણસ એવું માણસ દેખાતો હોય, એમ નથી એવું ખ્યાલ આવે ને. એટલે પછી એ દેખાય એને એના દ્રષ્ટાદર્શી, આભાસ દ્રષ્ટાદર્શીમાં એ રહ્યો હોય એટલે એને તો માણસ જ દેખાય ને. એ માણસ દેખાતો હોય એવું દેખાય, પણ એ ત્યાં અનુભવે ને અનંતતાનો, પૂર્ણતાનો થાય. અને દ્રશ્યમાં એમનું કંઈ પણ વર્તન હોય કે કંઈ પણ પ્રકાશ, વિવેક, શાંતિ જે કંઈ હોય, તો એ સામેનો જે આભાસવાળો છે એનું પૂર્ણ કલ્યાણ અને એનું સ્વરૂપ ઉઘાડવા માટેનું હોય કંઈ પણ. એટલે મનુષ્ય તરીકે હું આ છું અને હું સંસારમાં કંઈ વર્તન કરતી હોઉં તો એ અહંકારને પોષવા માટે કે એને ટકાવી રાખવા કરતી હોઉં. ત્યાં એવું ન હોય, ત્યાં અહંકારનો ભ્રમ જ નથી, સમષ્ટિ આભાસનોય ભ્રમ નથી. બ્રહ્મ અમારું માનસ પુત્ર હજો, એટલે એ પ્યોરિટી તુર્યાતીત, અનંત, સંપૂર્ણ, અખંડ, અવિનાશી, અજરામર એવા પરમ ચિદાકાશની હોય. એટલે ત્યાં સ્ત્રી પુરુષ કે મનુષ્ય કે બાકીની સૃષ્ટિ કે એવા ભેદ જરાય ન હોય. અને એનું કંઈ પણ અત્યારે આમ સામે બેઠા છીએ એટલું જ નહીં, આખા બ્રહ્માંડોમાં એ પોતે જ વ્યાપીને જ રહેલા હોય. એટલે ક્યાંય પણ કોઈ એનું અનુસંધાન કરે, બ્રહ્માંડો હોય અને એટલે બ્રહ્માંડો છે ને એવું નહીં, પણ અખંડ એ જ છે ને બીજું નથી એવા હોય. એટલે બ્રહ્માંડમાં ક્યાંય બ્રહ્માંડો છે,
પણ ભાસવાળો જે પોતાને હું માને એટલે ઓટોમેટિકલી બીજું જે માનતો હોય તો એવા આભાસમાં પણ એમનું કોઈ પણ અનુસંધાન હોય તો એ જે કોઈ હોય એનું સ્વરૂપનું સંપૂર્ણ ઉઘાડ થાય એવું હોય એનું પરિણામ એ પોતે જાણે કે ન જાણે એની ભ્રાંતિ એને શાંતિ લેવા દે કે ન લેવા દે, પણ આ જે પ્રકાશ છે એનું મુખ્ય કાર્ય એ છે કે બધે જ પ્રકાશ જ છે, નકરો પ્રકાશ છે અને બીજી કોઈ ભ્રાંતિ નથી. બધે અને બધું પ્રકાશ જ છે. એટલે બધું એટલે આભાસ બધું નહીં, પ્રકાશ બધું પ્રકાશ જ છે. આભાસ કાંઈ છે જ નહીં. બધો આભાસ કાંઈ નથી અને બધો પ્રકાશ છે. બરાબર, પૂર્ણ પ્રકાશ છે, અનંત પૂર્ણ પ્રકાશ. અને એટલે જ એ સામે આવનારા કોઈ પણ હોય, નાની મોટી કે ઊંડી કે ખરાબ કે સારી એવી કોઈ ભ્રાંતિ નથી અને આખું સ્વયં પોતે પ્રકાશે છે એવું હોય. અને એની પૂર્ણતા અને સમતા એટલી બધી હોય કે ગમે તેવી ભ્રાંતિવાળાની ભ્રાંતિ 0 છે અને પોતે પરમ શાંતિ રૂપે સર્વત્ર સદા હાજરા હજુર. એની પોતાની અંદરની વાત છે. આને આભાસ દ્રષ્ટાદ્રશ્ય વાળાને, જીવભાવ વાળાને કે પોતાનું મન છે, પોતાના અવિદ્યા વાસનાનો સંકલ્પ છે, હું મારું છે, દેહાધ્યાસ છે, સ્ત્રી પુરુષ છે, ઘર છે, ધન છે, પ્રજા છે, પ્રોપર્ટી છે, આ છે, તે છે, ધર્મ કર્મ છે, તો એને આ તો એના પોતાની તમે વાત કરી, એની અંદર આવવું હોય એ તો તમે જે છે એની વાત કરી, પણ એ અહીંયા એ જ છે તો એને પોતાને શું અણસાર આવે, એને આવે કેમ કે સમજાય? હા, એમ કે આપણે એમ લાગે કે આપણે તો ખાલી હવે મોટું એ સર્વશ્રેષ્ઠ સર્વોપરી સૌથી અનંત ને પૂર્ણ છે, અજરામર અખંડ અવિનાશી છે, કૈવલ્ય છે, એનું કેવળપણું પૂર્ણપણું છે, અનંત સદચિદાન તુર્યાતીતપણું છે, એ તો આપણે સમજી શકીએ, અન્ડરસ્ટેન્ડિંગ આપણી બુદ્ધિથી સમજી શકીએ. એમ ભગવાને આપણને બુદ્ધિ આપી છે કે આપણે ભગવાનને સમજી શકીએ, એમ એનો ભાવ આપણામાં જાગી શકે. એમ સમજાય છે કે નહીં? જેમ કે મીરામાં કૃષ્ણનો ભાવ જાગ્યો, અથવા તુલસીમાં રામનો ભાવ જાગ્યો, અથવા રમણમાં અરુણાચલેશ્વરનો શિવનો ઈશ્વરનો ભાવ જાગ્યો, અથવા રામકૃષ્ણ પરમહંસમાં કાલીનો ભાવ જાગ્યો, તો એવી રીતે જેમ કે વસ્તિમાં બ્રહ્મનો ભાવ, ચિદાકાશનો ભાવ જાગ્યો, અમારામાં પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિનો ભાવ જાગ્યો. આ તો ઇનેટ છે ગમે તે. તો એવી રીતે આનામાં ભગવાને આપેલું છે, હૃદય અને મસ્તિષ્ક આપેલું છે, એટલે હૃદયમાં એમનામાં ભગવાન છે. એટલે ભગવાન તો અનંત વ્યાપક છે અને પૂર્ણ છે, એનું કેવળપણું છે અને અજરામર ને અખંડ અવિનાશી છે. એ ભગવાન કહો કે પ્રભુ કહો કે ઈશ્વર કહો કે શક્તિ, પરમ શક્તિ કહો કે બ્રહ્મ કહો કે આત્મા કહો કે ચિદાકાશ કહો, નો ડિફરન્સ, ગોડ કહો. તો એને એ બધે છે, બધું છે ને બધે છે, એ પોતે જ છે પોતામાં, બીજું કાંઈ નથી, કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી. તો જ્યાં એનો આભાસ જ્યાં ભાસે છે ત્યાં પણ એ છે, તો એનામાં તો એ અનુભવાય, એ પોતે સ્વસમય છે, એનો સહજ નિર્વિકલ્પ છે. એટલે બધાના હૃદયમાં ભગવાન છે, એટલે એ ભગવાન તો પોતાને અનુભવે જ છે. પણ જેટલો આભાસનું દ્વૈત હોય તો એટલે એને દ્વૈત અનુભવાય, ભગવાન પણ અનુભવાય અને આભાસ પણ અનુભવાય. એટલે જેટલું એનું આભાસ સાથે તાદાત્મ્ય અભિનિવેશ અભિમાન હોય તો એ વધુ હોય તો વધુ હું આ છું અને આ જગત છે અને હું મારું છે ને એવું લાગે, રાગદ્વેષ. અને જેટલું ઓછું હોય કે દેહાધ્યાસ, દેહ મન જીવ બધો જે વ્યક્તિ માણસ, સ્ત્રી કે પુરુષ, તો આનું તાદાત્મ્ય અભિનિવેશ અભિમાન ઓછું હોય તો એટલો ભગવાન તો અંદર છે જ, એ પોતાથી જ અનુભવાય છે. પ્રકાશ તો પોતાથી જ અનુભવાય છે, એટલે ભગવાન પ્રકાશ છે તો એ પોતાથી જ અનુભવાય છે. તો જેટલું અહીંયા આભાસનું તાદાત્મ્ય અભિનિવેશ અભિમાન ઓછું તો ભગવાન વધુ અનુભવાય. એટલે ભગવાન પોતામાં પોતે અનુભવાય છે, આને ન અનુભવાય, આભાસને ન અનુભવાય. આભાસ નથી એવું જેટલું થાય અને આભાસ સાવ કાંઈ નથી એવું થાય તો પોતે જ ભગવાન પોતે તો છે જ, એ ભગવાન પોતે જ છે, એટલે ભગવાન છે. પણ જેને આભાસ દ્રષ્ટિ છે, દેહ સાથે આ દેહ મન જીવ છે, કાંઈ વ્યક્તિ, માણસ, સ્ત્રી કે પુરુષ, તો ત્યાં તાદાત્મ્ય અભિનિવેશ અભિમાન થોડું ઓછું હોય કે વધતું હોય તો એને તો આ માણસ જ દેખાય ને, એ ભગવાન જ છે અને ત્યાં આભાસ કાંઈ નથી. તો એ તો ભગવાનની અંદરની વાત છે. પણ એટલો અંદર નો રહ્યો હોય, નો ગયો હોય ને નો રહ્યો હોય, નિર્વિકલ્પ સમાધિથી, અતિન્દ્રિય ચૈતન્યની અતિન્દ્રિય અનુભૂતિથી કે ગમે તે આ બધા પ્રમાણો આપ્યા છે આ લોકોએ, તો એ તો અહીંયા રહ્યો હોય તો એને કેટલો અણસાર આવે. આ તો એની અંદરની વાત થઈ કે ભગવાન છે કે
પરમાત્મા પરબ્રહ્મ પરમાત્મા છે કે અખંડ સચ્ચિદાનંદ છે કે ચિદાકાશ છે કે ગોડ છે, અને આ માણસ નથી ને આ જગત એ નથી. ત્યાં એની અંદર ભગવાનની અંદર ભગવાન જ છે ને બીજું કોઈ નથી, કાંઈ નથી ને કાંઈ થતું નથી. તો એ તો એની અંદરની ભગવાનની અંદરની વાત થઈ. પણ આ અહીંથી રહ્યો છે કે હું આ સ્ત્રી છું કે પુરુષ છું કે વ્યક્તિ છું કે માણસ છું કે જીવ છું, આ મારું મન છે, મારા પ્રાણ છે, કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિય છે, દ્રષ્ટાદર્શ છે, ઇન્દ્રિયો છે, વિષયો છે, અને એના સંવેદન છે, ભોગો છે, જે કે અને જન્મ છે, જીવન છે, હું મારું છે, રાગ દ્વેષ છે, ઈચ્છા અનિચ્છા છે, સુખ દુઃખ છે અને મૃત્યુ છે. તો આવો આભાસ ભ્રમવાળો હોય એ નથી કાંઈ, તો એને તો સામે વસીટ આવી જાય તો કેવી રીતે જાણે કે આ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ અને બધાનું અનંતપૂર્ણ સ્વરૂપ છે, જે પૂર્ણ કેવળ અને અજરામર ને અખંડ અવિનાશી. તો એ તો એને શું અણસાર આવે? કારણ કે એને તો પોતાની આભાસ ભ્રાંતિ સાથે એને જોવાનું હોય ને, એટલે એને તો આ પણ દેખાતો હોય, સામાન્ય માણસ પણ દેખાતો હોય. એટલે એને ડબલ બે ચંદ્રની ભ્રાંતિ જેમ કહે છે ને, આપણા આંખમાં દોષ દ્રષ્ટિ હોય તો બે ચંદ્રની ભ્રાંતિ થાય છે. તો એને તો માણસે દેખાય અને એનાથી જે તત્વબોધ થતો હોય એટલે એવો અણસાર આવે કે અહીંયા પ્રકાશ તો તત્વનો જ છે, એટલે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિનો જ પ્રકાશ થાય છે. એટલે બે ડબલ માઇન્ડ થાય ને, ડબલ દ્રષ્ટિ, દ્વૈત ભ્રાંતિ રહે. જેમ બે ચંદ્રની ભ્રાંતિનું દ્રષ્ટાંત આપે જ વસી. તો આમ એને એમ પણ લાગે કે પ્રકાશ છે સાચો છે, એટલે એ પણ એને ભાસે અને માણસ પણ ભાસે. એને દ્વૈત ભ્રાંતિમાં એને કેવળ પ્રકાશ છે અને દ્વૈત ભ્રાંતિ નથી, આ માણસ નથી, એટલે કાંઈ નથી, આખું જગત નથી, આકાશથી પૃથ્વી અને આખું પરમ ચિદાકાશ છે. તો એનો કેવી રીતે અણસાર આવે? બે ડબલ દેખાય છે ને. એમ દેખાય કે ચૈતન્ય પ્રકાશની જ વાત છે અહીંયા, બીજી વાત નથી ને બીજું કોઈ કર્મ નથી, બીજું કોઈ એમાં હું તું મારું તારું કે રાગ દ્વેષ કે બડા છોટા ભલા બુરા કે સ્ત્રી પુરુષ કે કોઈ ગરીબ તવંગર કે રાય રંગ કે ઊંચ નીચ કે વિદ્વાન મૂર્ખ કે સંસારી ત્યાગી કોઈ નહીં, સબ સરખું, સબ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ, સબ પોતાનું સ્વરૂપ. તો એ તો પ્રકાશ એક્ઝેક્ટ હોય પણ સાથે માણસ દેખાય છે ને, બે ચંદ્રની ભ્રાંતિની જેમ. અમે બે પોઈન્ટ પર આવી ગયેલા. પહેલા દર્શન હમણાં શાસ્ત્રો વાત કરે ને એવું કાંઈ નહીં, કારણ કે એ તો પછીની વાત છે. અમે નિકોળ આવ્યો ને પણ અમે એકલા ને અમારા 5 જણનો અમને અનુભવ છે. આ રાજુ પ્રભુ છે, પેલા જોશી પ્રભુ સાક્ષી છે કે પ્રભુના પહેલા દર્શન એવું થયું. આ ચક્રવર્તીના કોન્ફિડન્સની અહીંયા છે, દિવ્ય હતા એટલી બધી હતી પ્રભુના પહેલા દર્શનમાં ને બધાના હતી. કોસોમાના 5 ભાઈનો અમને ખબર છે કે પહેલા દર્શનમાં આપણે બધા જાણી ગયા કે આ અલૌકિક વસ્તુ છે. દિવ્યતા ને ચક્રવર્તી મહાચક્રવર્તી છે એ આવે છે ને આખું બ્રહ્માંડ કે સ્વર્ગ તળાવ તુલ્ય છે. એ બે વસ્તુ અમે નોટ કરી પહેલી જ વખત કે આ ચક્રવર્તી છે ને એમના માટે આ જગત કે બધું તળાવ તુલ્ય છે. આ પ્રોપર્ટી કે મિલકત કે જે કંઈ હોય ને એસોડા તે કંઈ નથી. એ પહેલી જ મિટિંગમાં પહેલા દર્શનમાં પ્રભુ. બાકી અમે કોઈના પાસે ગયા નથી, કોઈને માનતા નથી, તેવું રાજુ પ્રભુને અમે લાવ્યા તો પહેલી જ વખત એના ઉદ્ગાર હતા કે આખા દિવ્ય આપણે આવું તો આવા હસ્તી તો કાંઈ જોઈ નથી કોઈ જગ્યાએ, આવી પર્સનાલિટી આવું વાંચ્યું બી નથી. વાંચેલો પ્રભુ ચક્રવર્તી પણ એવું હોય કે પ્રભુને જોઈએ એટલે ખબર પડી કે આને કહેવાય ચક્રવર્તીના ચક્રવર્તી કે મહાસત્તા કે મહાસામાન્ય પહેલા દર્શન પ્રભુ. આટલા બધી શાસ્ત્રો કે વાત છે કે આવું હોય ને આવું નહીં, એવું એને પણ અંદરથી પહેલા દર્શન જાણી જાય. કોઈ બી મહાત્મા માણસ ને પહેલા ને મોસ્ટ ઓફ બધા પહેલા રણજીત પ્રભુ, પ્રકાશ પ્રભુ એ બી પહેલા દર્શન અમને આવીને કીધું કે નીકળવામાં કોઈ સ્વામીજી આવેલા છે 6.5 7 ફૂટની હાઈટ. મને કીધી પ્રભુ તમે આવજો. મૂકો આવે તમે જ્યાં બીજી વખત આપણે તરતા ગયા ને તો એને હું મને આ જ શબ્દ કીધેલા કે એકદમ પર્સનાલિટી છે, આખી નદી ચડી જતા છે એવું મને કીધું. આખી નદી માટે આર પાર જતા રહે ને 7 ફૂટની હાઈટ છે એમ કે ને દિવ્ય આખા ને દર્શન કરે તો એવું લાગે કે આ કઈ મૂર્તિ જુદી છે. દેવોની ટોલોમાં દેવો બી એને અગર કઈ નથી એવું મને બોલે પ્રકાશ. દેવો બી કઈ નહીં લાગે આપણને. મતલબ આપણે જે બધું વાંચ્યું જાણ્યું ને એ બધું કઈ નહીં લાગે એવું. આ રાજુ પ્રભુ નાચ પાડતા હતા ને એના બહુ અભ્યાસ કર્યા. પછી પહેલી વખત આવ્યો, પછી કાન પકડ્યા કે મને મારા ફાધર એના ફાધરનો એક બસમાં લાવેલા ડોલર પ્રભુ હાથે. એના ફાધર એને એવું કીધું કે બધા જેવું જ ત્યાં છે. એટલે આ પછી એક વડાવટ બતાવેલા મળે આનું. એના ફાધર એને એવું કીધું કે બધા જેવું જ ત્યાં છે. એટલે પછી બધા જેવું બહાર બધા કારણ કે એવો કે એમના ગુરુ કરેલા. આ ભાઈ પાસે ગુરુ કરાવેલા એક એમપીમાં હતા એમના ગુરુ. હું કોણ કહે
એ બનારસ પાસે હતા. બનારસ તો પછી દ્વૈત ભ્રાંતિ બે ચંદ્રમની ભ્રાંતિ જેવું કે પરમચિદાકાશનો પ્રકાશ પણ સંભળાય છે ને અનુભવાય છે કે આપણને સાચું લાગે છે એમ કે આ આપણી ભ્રાંતિ જ છે, આ ખોટી ભ્રાંતિ મિથ્યા અને આ કાંઈ નથી, અને આખું પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ જ છે એવો પ્રકાશ તો આપણને પોતાને પણ સાંભળનારને પણ એને ખરેખર સાચું છે, સત્યની પરખ અને આદર કદર હોય તો એને અનુભવાય છે. ઉપરથી આ કરનાર કે બોલનાર કે આ પરમાત્મા છે એ નહીં, આ પરમચિદાકાશ એ બોલે, અંદર વાસના હોય ને બોલે ને તો એ ખોટું, પણ અંદર વાસના ન હોય ને બોલે તો એ સાચું. સમજાય છે કે નહીં? તો અંદર અહંકાર હોય ને બોલે તો ખોટું, દેહાધ્યાસ હોય, હું પુરુષ છું ને આ સ્ત્રી છે ને આ ધન છે ને આ ઘર છે ને પ્રજા છે ને પ્રોપર્ટી છે ને આપણે બધું વેલ સેટ છે ને સુખી છે ને સમાજમાં કે જ્ઞાતિમાં આપણા વ્યવહારને સંસાર વ્યવહાર બધું આપણું સારું છે, તો એ બોલે ને આ બધું તો એ ખોટું. પણ એનામાં એમ ખબર પડી જાય કે આ બધી ખોટી ભ્રાંતિ છે, આ કાંઈ નથી, અને એ બોલે તો સાચું. એને એમ લાગે કે આ બધું આપણે આ જન્મ મરણ છે આ બધું ખોટું જ છે, એમાં આપણે જે કંઈ છીએ ને માનીએ છીએ તો પણ જન્મ પહેલાં નહોતા મરી ગયા પછી નથી, એટલે આ કાંઈ નથી, તો એ બોલે તો સાચું. પણ જેને આ સાચું લાગતું હોય આ બધું આ જીવન અને એમાં જે બધું સુખોપભોગ ને બધું, તો એ બોલે તો એ ખોટું. સમજાય? હા, તો દ્વૈત ભ્રાંતિ હોય બે ચંદ્રમણી જેવી, તો એને કેવો અણસર આવે? એને એમ અંદર આવ્યું હોય કે આપણે સુખોપભોગ માટે બધું કર્યું, સ્વચ્છંદતા કરી, અને આમાં આપણે ફેલ ગયા અથવા સક્સેસ ગયા, આપણી ઈચ્છા પ્રમાણે આપણી વાસના પ્રમાણે બધા ભોગો મળ્યા, જેની જેટલી કક્ષા કંઈ એક માણસ હોય તો એની પાસે થોડા કરોડ હોય તો એમ થાય મોટો થઈ ગયો, અને કોઈની પાસે અરબો હોય તો એને ઓછા લાગે. એટલે એ બધું ભ્રાંતિમાં તો શું, કલ્પનામાં તો શું છે, એનો કોઈ ધડો ન હોય, માપ ન હોય. સમજાય? નાના મન ન હોય, નાના મગજનો, તો એને તો થોડું હોય તો ઘણું લાગે, અને થોડું વધારે એની દ્રષ્ટિ વધારે ખુલ્લી હોય, વિશાળ હોય અનંતમાં, તો એને વધુ હોય તો એ ઓછું લાગે. એટલે એ તો શું છે કે કલ્પનાના ભ્રાંતિનો કોઈ ધડો માપ ન હોય. તો દ્વૈત ભ્રાંતિ હોય તો ઓછી વધતી હોય, એમ કે એમ લાગે કે આપણે વર્ષોથી સાંભળીએ છીએ અને વસિતને પ્રકાશથી સાંભળીએ છીએ, સરળ સવર્ણ અખંડ પૂર્ણ તત્વબોધ, તો આપણને એમ તો અંદર થઈ જ જાય, કારણ કે પ્રકાશ છે ત્યાં થાય છેક, અધિષ્ઠાન તો બધાનું પ્રકાશ જ છે અને એ અખંડ પ્રકાશ છે, તો એ પ્રકાશ છે ત્યાં જ એ સ્વસંવેદ્ય છે, પોતાથી અનુભવાય છે અને સહજ નિર્વિકલ્પ છે. એટલે સુધી વર્ષોથી સાંભળનાર હોય અને બરાબર સત્યની પરખને આદર કદર હોય, અને અંદર પોતાની કોઈ ભ્રાંતિ સાચી ન લાગતી હોય કે હું છું જગત છે, હું મારું છે, આ સ્ત્રી કે પુરુષ છે, ઘર છે કે ધન છે, કે પ્રજા કે પ્રોપર્ટી ધન છે, રાજ્ય, તો એ ખબર હોય કે આ ભ્રાંતિ કાંઈ નથી, એવી અંદરથી છેક અંદરથી, તો પ્રકાશ છે ત્યાંથી જ પ્રકાશ પોતાથી અનુભવાય અને સહજ નિર્વિકલ્પ, એટલે પોતામાં બીજું કાંઈ નથી એવું અનુભવાય. એટલે સુધી આવ્યો હોય લગભગ થોડુંક દ્વૈત હોય કદાચ, તો એને એમ લાગે વસિત સામે આવી જાય તો કે આમ વસિત મુનિ ખરા, બ્રાહ્મણ માનસ પુત્ર ખરા, રઘુકુલના કુલગુરુ ખરા, રામના ગુરુ ખરા, ચિરંજીવ ખરા, પણ આ એમ કે કેવળ પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ જ છે, એને પરોક્ષ રૂપે જે લાગ્યું છે, તો એ અનંત જે છે, પૂર્ણ છે, અને એનું કેવળપણું છે, પૂર્ણપણું છે, અને અજરામરપણું છે, તો એ છે ને આ નથી, અને આ બધું કાંઈ નથી એનામાં, અને એ પૂરેપૂરું એ છે, રહ્યા છે. તો એ તો સારું કેવી રીતે ખબર પડે? વસિત દેખાતા હોય અને પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ તો આપણે વસિતને પ્રકાશથી સાંભળ્યા એટલે આપણને સંપૂર્ણ થઈ જ ગયું હોય કે એ તો છે જ, જે અનંત પૂર્ણ છે કે અનંત અખંડ અભેદ છે. કે તો કેવી રીતે લાગે કે આ પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ જ છે, આ વસિત નથી ને આ જગત નથી, આપણે નથી, આપણું દ્રષ્ટા દર્શન, કોઈનું દ્રષ્ટા દર્શન દ્રશ્ય નથી, કોઈનું જ્ઞાતા જ્ઞાન નહીં નથી, અને કોઈનું પૂજક પૂજ્ય દેવપણું નથી, અને ઉપાસક ઉપાસના ઉપાસ્ય દેવપણું નથી, અને ધ્યાતા ધ્યાન ધ્યેયપણું નથી, કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી, કોઈ સમષ્ટિ વ્યષ્ટિ નથી, કોઈ અધિષ્ઠાન અધ્યસ્થના ભેદ નથી, કોઈ અધ્યારોપ અપવાદના ભેદ નથી, કોઈ અજાતના ભેદ નથી, કોઈ દ્રષ્ટા દ્રશ્ય
સૃષ્ટિ દ્રષ્ટિ નથી, વિવર્ત નથી, અને એમ કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા જ છે, તો કેવી રીતે થાય? અને માણસ દેખાય છે એટલે જેટલો પ્રકાશ થયો હોય અંદર, જેટલું આ ભ્રાંતિ કાંઈ નથી એવું થયું હોય, ને જેટલું પ્રકાશ આખો પ્રકાશ જ છે એવું થયું હોય, પ્રકાશમાં જ થાય. પ્રકાશમાં પોતામાં જ પોતે આખો પ્રકાશ છે એવું થાય, ભ્રાંતિમાં કાંઈ ન થાય. આ હુંને કાંઈ ન થાય, હું કાંઈ નથી. તો એવો રહ્યો હોય તો ઓછી વધતી ભ્રાંતિ હોય, દ્વૈત ભ્રાંતિ, તો એને માણસ તો દેખાય કે હું આ જોઉં છું અને હું આ વસીટને જોઉં છું. એટલે દ્રષ્ટા દ્રશ્યની ભ્રાંતિ પણ હોય, અને તો પણ એ ભ્રાંતિ કાંઈ નથી, અને આ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે. અણસાર આવે ના, એમ થાય કે સારું એટલું દ્વૈત તો રહે જ. એ વક્તા છે, આપણે શ્રોતા છીએ, એ પ્રકાશે છે, અને આપણને આપણી ભ્રાંતિ કાંઈ નથી, ને આપણે પ્રકાશ છે. આ બધું પ્રકાશ છે, અને કોઈ આભાસાકાર વિકાર નથી, કોઈ જન્મ વિકાર નાશ નથી, કોઈ સૃષ્ટિ સ્થિતિ પ્રલય નથી, કોઈ નામરૂપ નથી, કોઈ વિવિધતા વિચિત્રતા નથી, અને પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે. પરમ ચૈતન્ય પ્રકાશરૂપી આકાશ, પરમ ચિદાકાશ. તો અણસાર આવે નહીં. થોડી દ્વૈત ભ્રાંતિ તો રહે. દ્વૈત ભ્રાંતિ રહે એટલે જ પ્રશ્નો થાય. દ્વૈત ભ્રાંતિ ન હોય તો પ્રશ્નો ન થાય. ગમે તે ભ્રાંતિ લઈને પ્રભુ અહીંયા કોઈ આવ્યું છે ને તેને ટક બિલકુલ સંભવ જ નહીં. પણ અમે જોયું 2-4 જણ કર્યા તે કેમ કલાક, કારણ કે પેલા આર્ય સમાજવાળા છે તે લોકોને શીખવીને મોકલે કે આપણે એમની વાત કાપવાની, ગમે તેટલું સાચું લાગે તો બી કાપવાની. એવા અમે 2-4 નમૂના જોયા પ્રભુ 25 વર્ષમાં. બાકી 1-2 બધા પ્રદેશના બી આવ્યા, નવા માણસ બી આવ્યા. તો એ ક્લેશ માટે એના ટક કરવાનો સંશય નહીં, અમને નહોતો ઉદ્ભવ્યો કે આટલી બધી ઊંચી વાત કેવી રીતે કર ને. એવો અમે એક બી જોયો પણ નથી. પ્રભુ આજે 2-4 નમૂના આવ્યા તે શીખવીને મોકલેલા કે આપણા સંસ્થા છે તેને આ સત્ય જે છે એ ભ્રમની વાત છે એને કાપવાની, જગત નથી એ વાત કાપવાની. એટલે પેલા લોકો આવીને પ્રભુ ટક કરેલા. બાકી અમે જોઈએ કે કોઈ ગમે તેવા આવે ને અજ્ઞાને આવે ને ગમે તે રૂઢ હોય તો બી એ સંશય નહીં કરી કે ટક નહીં કરી. આમાં જગ્યા જ નથી પ્રભુ. આ જે વાત છે કારણ કે પ્રભુએ પોતાની વાત કરતા વશિષ્ઠની વાત કરી, જે બધા શાસ્ત્રોને સત્ય છે તેની જ વાત કરી છે, શ્રુતિ કે ગમે તે. એટલે અમે કોઈને જોતા નથી. આર્ય સમાજવાળાની શું વાત કે આ જગત સાચું છે એવી રીતે એ લોકો સમજાવીને મોકલે છે કે આપણે એ લોકોને ગમે ત્યાં વાત હોય તો આપણે ઉભા થઈને કાપી કાઢવું. એટલે એ લોકો આવીને કાપી કાઢતા હતા. 2-3 જણ નમૂના આવ્યા છે. આર્ય સમાજવાળાઓએ શીખવાડીને મોકલેલા કે ગમે તેટલું કે જગત સાચું નથી, પણ આપણે એ વાતને કાપી નાખવાની, જગત સાચું છે એમ તર્ક કરવા માટે એવું શીખવાડીને જે 2-4 આવ્યા હતા એમને જોયા કે એટલે એ તર્ક કરતા હતા. પાણીપતે એક નંગ આવે પાણીપત ને બીજા અહીંયા આપણે માલસટ. આર્ય સમાજ જે છે એ દયાનંદ સરસ્વતીએ કર્યું છે, તો એ તો ઈશ્વર સત્ય છે એવું જ કહેતા હતા. દયાનંદ સરસ્વતી તો એમ કહેતા કે ઈશ્વર સત્ય છે, અને ઓમકારની ઉપાસના એટલે ઈશ્વર છે ઓમ રૂપે છે, તો એ તો સાચું જ છે ને, એમાં જગતની વાત નથી આવતી. મૂળ જે આર્ય સમાજ જેને સ્થાપ્યો તો એ તો દયાનંદ સરસ્વતી તો ઈશ્વર, અને રામકૃષ્ણ પરમહંસ અને બ્રાહ્મણ સમાજના જે અગ્રણી હતા કેશવચંદ્ર સેન અને દયાનંદ સરસ્વતી, એ ત્રણે એક બગીચામાં મળ્યા. કોઈની વાડી હતી. તો દયાનંદ સરસ્વતી રામકૃષ્ણ પરમહંસની જે સમાધિ અવસ્થા જોઈને ભાવ સમાધિ પ્રત્યક્ષ દર્શન કરીને એમ બોલ્યા કે આપણે તો શાસ્ત્રોમાંથી મથન કરીને માત્ર છાશ જ પીધી છે, અને આ પુરુષે માખણ ખાધું છે, એવું બોલ્યા હતા. તો એ તો જે માણસ છે એ ઈશ્વર સાક્ષાત્કારી મહાપુરુષને ઓળખી શકે, અને એની હંમેશા ઈશ્વરીય ભાવાવસ્થામાં એના દર્શન કર્યા હોય, એ માણસ એમ ન કહે કે જગત સાચું છે, અને એ માણસ એમ જ કહે કે ઈશ્વર સત્ય છે. આજે પોતાને અનુભૂતિ ન થયો એટલે સુધી ન પહોંચ્યો હોય, માખણ ખાધું એટલે સુધી ન પહોંચ્યો, છાશ પીધી, પણ જેણે માખણ ખાધું એના પણ જેણે દર્શન કર્યા હોય, તો એનાથી પણ એને અનુભૂતિ થાય કે ઈશ્વર સત્ય છે અને જગત સત્ય નથી. પોતાને ન થઈ હોય અતિન્દ્રિય ચૈતન્યની અતિન્દ્રિય અનુભૂતિ, અથવા તો નિર્વિકલ્પ સમાધિ અને જીવ બ્રહ્મની એકતા એ ન થઈ હોય, પણ જેને એવી થઈ હોય તો એને જોઈને પણ માણસને એમ થાય કે ના ઈશ્વર સત્ય છે અને જગત અસત્ય છે. કારણ કે એ માણસમાં એવું દેખાય, રામકૃષ્ણ પરમહંસમાં એવું દેખાય કે ઈશ્વર જ છે
અને જગત નથી. તો એનાથી પણ જેને ન થયું હોય તો એને જોઈને પણ એને થાય. પ્રેક્ટિકલ છે. હવે શ્રીમાં એવું કીધું કે દાખલા તરીકે બાઇબલમાં જીસસ ક્રાઇસ્ટે એવું કીધું કે જે લોકોએ ઈશ્વરના દર્શન કર્યા છે એ તો ઈશ્વર રૂપ થઈને ઈશ્વરને સ્વીકારે, એમાં નવાઈ નથી. પણ જેને નથી દર્શન કર્યા તો એ પણ જો એમાં સંપૂર્ણ શ્રદ્ધા, વિશ્વાસ, ભક્તિ ભાવ રાખે છે તો એ પણ મહાન છે, એવું જીસસે કીધું. નથી ખ્યાલ આવતો કે જેને એવું છે કે આ સંસાર માયા છે, મોહ છે, બધું હું તો મારું તારું, આ સ્ત્રી પુરુષને, રાગ દ્વેષને, ઘરને, ધનને, આ બધી અને આ દોડાદોડી, ચંચળતા, ભ્રાંતિ, આ બધું કાંઈ નથી, આ સાચું નથી અને ઈશ્વર જ સાચા છે, એવું પણ એટલે સુધી પણ જેને થયું છે તો એ પણ મહાન છે, એવું કીધું. ખ્યાલ આવે છે નહીં? આ સાચું લાગતું હોય ને પછી ઈશ્વરની વાતો કરે એ ખોટો, પણ આ ખોટું લાગતું હોય ને ઈશ્વર સાચા લાગતા હોય તો એ માણસ સાચો. આ મારો અહંકાર ખોટો છે, આ મારો સ્ત્રી પુરુષનો બધો ભેદભ્રમ છે, એ બધું ખોટો છે. સમજે? આ બધા ઇન્દ્રિયોના વિષય, ભોગો, વાસના ને બધું, આ બધું ખોટું છે. આ જગત ખોટું છે કારણ કે આ બધું નાશવંત છે. મિથ્યાના અસત અસારને દુઃખ છે, મિથ્યા નાશવંત છે, સ્વપ્ન જેવું, મૃગ તૃષ્ણાના જલ જેવું છે, જે સરસ્વતીએ લીલાને કીધું. તો એવું જ એને હોય અને પછી એને અંદર તો છે જ તે પ્રકાશ પોતામાં પોતે અનુભવાય છે, સ્વસંવેદ્ય અને સહજ નિર્વિકલ્પ. એટલે પ્રકાશમાં બીજું કાંઈ નથી, એટલે આખો અનંત પ્રકાશ જ છે, અખંડ પ્રકાશ જ છે, અભેદ પ્રકાશ જ છે. સમજાય? તો એ જેટલો ભ્રાંતિ વિનાનો હોય એટલો ઈશ્વરની નજીક, જેટલો ભ્રાંતિવાળો હોય એટલો ઈશ્વરથી દૂર. જેમ રામકૃષ્ણ પરમહંસે કીધું કે જેના અંતરમાં વિષય વાસના નથી એ ઈશ્વરની નજીક, ને જેનામાં વિષય વાસના છે તો ઈશ્વર એનાથી દૂર. જેનામાં વિષય વાસના નથી તો ઈશ્વર એની નજીક, અને જેનામાં વિષય વાસના છે તો ઈશ્વર એનાથી દૂર, એવું રામકૃષ્ણ પરમહંસે કીધું. પછી કીધું કે સરળ હોય, સરળ ને ઉદાર હોય એને જટ ઈશ્વર લાભ થાય, અને કુટિલ હોય એને ન થાય. અને બીજું કે અંદર વિષય વાસના હોય એટલે કુટિલતા આવે જ. બધું ચોખ્ખે ચોખ્ખું. અને ભગવાન લાભ જ માનવ જીવનનો ઉદ્દેશ, અને ભગવાનને ન મેળવ્યા તો કાંઈ જ વળ્યું નહીં. આવી ચોખ્ખી જ વાત. અને પોતામાં બીજું કાંઈ નથી ભગવાન સિવાય. એમાં સ્ત્રી એ નથી, પુરુષ એ નથી, ઘર એ નથી, ધન એ નથી, પ્રજા એ નથી, આ બધી જેને મોકાણ કહેવાય એ કાંઈ નથી. તો એટલે શ્રીમાં એવું કીધું, એને પણ એનાથી ઈશ્વર સાક્ષાત્કાર છે. તો એ કે 5-6 વર્ષ એના ચરણમાં રહ્યા અને રામકૃષ્ણ કથાનું લાગ્યું. તો કરોડો જીવોને આમ સાચો પ્રકાશ થયો કે ભાઈ આ બધું ઈશ્વર છે, બાકી આપણી ભ્રાંતિ કાંઈ નથી. પછી ભ્રાંતિથી જીવતો હોય તો એને ખબર હોય કે આમાં કાંઈ દમ નથી અને એ તો સર્વસ્વ છે, એમ સર્વસ્વ, ઓલ એન્ડ સોલ, ઓલ ઇન ઓલ. અને સત્ય આભાસની, ભ્રાંતિ તો આભાસ છે, કલ્પના તો આભાસ છે, મોહ તો આભાસ છે, માયા તો આભાસ છે, પણ પરમાત્મા તો સત્ય પ્રકાશ છે, સત્ય આનંદ છે અને સત્ય શાંતિ છે. તો અણસર તો ન જ આવે, હવે ના આવે. પછી રામકૃષ્ણ પરમહંસે કોઈ પૂછ્યું કે કોઈ એનો સાક્ષાત્કાર કરીને એ રૂપ જ રહે ખરો? એ જ રૂપ, એ ઈશ્વર શબ્દ વાપરે છે. આપણે પરમચિદાકાશ, પરમજ્યોતિ, અખંડ જ્યોતિ કહીએ છીએ. સમજાય છે? એટલે એ પરમચિદાકાશ, પરમજ્યોતિ, અખંડ જ્યોતિ જ રહે. તાદ્ર એક્ઝેક્ટ. તો રામકૃષ્ણ પરમહંસે દ્રષ્ટાંત આપ્યો કે હા એવું શક્ય છે, ભલે ને કોક જ હોય, અરબોમાં એકાદ હોય. કેવી રીતે? તો કે કોઈ માણસ છે, શેઠ છે, એનો નોકર હોય તો એટલો બધો રિયલ અને જેન્યુઇન હોય, ઓનેસ્ટ પ્રમાણે, એક ફૂટી કોડીની પણ એમાંથી આગુ પાછું ન કરે, ચોરી ન કરે, ખોટું ન કરે. એકદમ સેટ છે, એને પોતાને જેવું જોતું હોય ને પોતે જ જેવું જાતે જેવું કરતા હોય એવું જ એ કરતો હોય, સેટને અનુરૂપ જ. સમજાય છે? તો પછી રામકૃષ્ણ પરમહંસ કહે છે શેઠ એને પછી જોઈ લે કે આ પાકો 100% સત્રાણી નિસંશય સાચો છે, તો એને પાસે બેસાડે, આવ મારી પાસે બેસ. તો પેલો શંકર સાહેબ અહીંયા કેવી રીતે બેસી?
આ હું જ તું છે ને તું જ હું છે એવું કહી દે. પણ એ આપણે તો કેવી રીતે ઓળખીએ? હા 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 મુશ્કેલ છે નહીં ચાલો કામ. આપણી આંખે આપણે માયાની આંખે આપણે જોવાનું, માયાની મનથી વિચારવાનું, માયાની બુદ્ધિથી જાણવાનું, અને હું પુરુષ છું હું સ્ત્રી છું એ રાખવાનું, અને એવી રીતે બધું જીવવાનું ને કરવાનું, રાગદ્વેષ રાખવાના. આ મને માને છે એટલે હું એને માનું, આ મને નથી માનતો એટલે હું એને ન માનું. હવે આવું બધું રાખીને આવું તો આ સેટ થઈ ગયો હોય કે ના ઓળખાય. હવે નોકર નથી રહ્યો, અને એ પણ સાપેક્ષતાથી કીધું કે શેઠ નોકર થાય ને પછી એકદમ સંપૂર્ણ પ્રમાણિક હોય એટલે શેઠ પાસે બેસાડીને પછી શેઠ રૂપથી એને બધું સોંપી દે કે હવે હું નિવૃત્ત છું, હવે તું બધું સાંભાળ. તો પણ આવું તો સારું ઓળખાય જ નહીં ને. આવું માણસ જેવો માણસ દેખાતો હોય અને ખરેખર વાસ્તવમાં શેઠ હોય તે તો ઓળખાય જ નહીં. અને પાછું એની પાસે ફૂટી ખોડીએ ન હોય એનો એનો શેઠ. આરોબો હોય તો કહેવાય કે આ શેઠ છે, સાહેબ છે. શું કહો? એવું કહે છે ને કે દ્વારકામાં એટલે નરસિંહ મહેતાએ જે યાત્રાળુઓને ઊંડી લખી આપી હતી એટલે પેલા ખોળતા હતા, મળતું નહોતું. ત્યાં સામરસર શેઠની પેઢી ખુલી ગઈ. લાવો લાવો ઊંડી લાવો લેવો રોકડા. એવું કે લ્યો એ શેઠ બન્યા. શું આમ એટલે શું? એવું જ છે. એટલે કેવું છે? જે હું ના રહ્યો હોય એ જ રહ્યો હોય, જો હોય શું. એટલે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ એટલે પેલા હું રહ્યો હોય ને પછી હું ન રહ્યો હોય. શું શું અણસાર? આ બધા બોલાય એમાંથી અમને બે શરૂઆતમાં અમે જે સાંભળ્યું કે એક તો પ્રભુમાં તત્વ સિવાય બીજું કંઈ આવતું નથી, અને બીજું પ્રકાશ શ્રવણ કરનારની પણ ભ્રાંતિ રહેતી નથી. એને પણ એમ થાય કે હું નથી, આ જગત નથી, એટલે આખો આભાસ પોતે નથી અને આખો પ્રકાશ પોતે છે એવું એને થાય. ભલે એને અનુભૂતિ ના હોય અતિન્દ્રિય તત્વની અહંકાર રાખવાના કારણે, તો પણ એને અહંકાર અને અહંકાર રાખવાના કારણે તો પણ એને સંસાર તો આવે કે હું નથી, સંસાર નથી, અને પરમાત્મા છે એ જ આ સાક્ષાત છે. પરમાત્મા પરમાત્મા તો એ જ સાક્ષાત છે, એ જ પ્રકાશી રહ્યા છે. એટલે આખો પ્રકાશ પરમાત્મા પરમ શાંતિ જ પ્રકાશી રહી છે. અને બીજું એને એવું દેખાય ખરું કે ક્યારે એમાં કદા આનંદ જ હોય છે. પ્રભુમાં ક્યારે આઠે પોર આનંદ હોય, આઠે પોર આનંદ મંગળ હોય, અને બીજું કોઈ ભ્રાંતિને કોઈ લાવે ને તો કાપી નાખે પહેલાથી કોઈ છે જ નહીં એમ, છે જ નહીં. તમે શું કહેતા હતા? કે કોઈ પણ ખોટી ભ્રાંતિ ખોટી ન હોય એને શેઠ ન કહેવાય. એ રીતે અરબો હોય તો કે બધાને શેઠ સર સાહેબ એમ કે. આને કોઈ ન કે હા બરાબર. હવે તો ઘણા હોય છે. તમે મહાકુંભમાં 144 વર્ષનું મુહૂર્ત આવ્યું ને 66 કરોડ ઉપર ડૂબકી મારી, તો એમાં લાખો સાધુઓ હશે, મહાત્માઓ હશે, પહોંચેલા હશે. બ્રહ્મવિદ ને બ્રહ્મવિદ વર ને બ્રહ્મવિદ વરાન ને બ્રહ્મવિદ વરિષ્ઠ ને પહોંચેલા બધા હશે. તો આવા તો ઘણા હોય છે. એમાં એક છે એમ કહી શકે. કાંઈ એક જ બધું હોય એવું ન હોય, એમ ઘણા એવા હોય. અને આ કાંઈ એ જ છે એવું ન કહેવાય, એ જ એ છે એવું કહેવાય. અનંતને અનંત કહેવાય, કોઈ માણસને અનંત ન કહેવાય, ગમે એવો પહોંચેલો હોય. પ્રભુ જેમ સૂર્યનારાયણ ભગવાનનો આકાર દેખાય છે, સૂર્યનારાયણ ભગવાનનો પણ આકાર એ આખો પ્રકાશ પુંજ જ છે. એમાં અંધકાર આખો પ્રકાશ પ્રકાશનો પુંજ જ છે આખો. એમાં અંધકાર બિલકુલ નામ નિશાન નથી. તો એ રીતે પ્રભુનું ગમે તે દર્શન કરે ને
તો અહીંયા પ્રકાશ સિવાય બીજું કંઈ નથી, આનંદ સિવાય કંઈ બીજું નથી, અને પરમ શાંતિ સિવાય બીજું કંઈ નથી. જેવી રીતે સૂર્ય ભગવાનનો આકાર તો દેખાય જ છે, પણ એમાં અંધકાર નામ નિશાન નથી, એમાં પ્રકાશ જ પ્રકાશ છે. તો અહીંયા પ્રકાશ સિવાય બીજું કદી જોયું જ નથી, આખો પ્રકાશ જ પ્રકાશ છે. પણ બધાની પાસે બધું હોય, સંસારનું બધું હોય તો એને આનંદ મંગળ જ હોય છે, એને ક્યાં દુઃખ હોય? શું રાજ્ય પ્રભુ? બધું જે માણસને જોતું હોય બધું હોય તો એને આનંદ મંગળ જ હોય ને, કઈ એને કઈ દુઃખ કહેવાય? એ હંમેશા આમ આનંદમાં જ હોય છે. બધું હોય તમારી માણસની ઈચ્છા પ્રમાણે જે જોતું હોય બધું હોય એટલે એને આનંદ મંગળ જ હોય ને, એને હું દુઃખ? ઘણી વારમાં મોઢું લઈ જાય, ઘણી વારમાં દેખાય કે આ ખુશ છે, એવું એ બધું ક્ષણિક જ હોય છે. એવો ખબર પડે શું મામા પ્રભુ કહે છે કે ઘડીકમાં વિખરાઈ જાય. બધું ખબર પડે કોણ બધું કોણ પણ અહીંયા બધું છે એટલે ખબર પડે ને અમારી પાસે કે કોઈ પાસે કઈ નથી તે બી ખબર પડે. આ તો પ્રભુ પાસે બધું છે એટલે અમને અંદરથી એવું થાય કે એટલે આ રાજુ પ્રભુ કે પાવર એનો છે, બધું છે એનો છે. પાવર પાવર શબ્દ વ્યંગમાં વપરાય હોય. હા, આટલો બધો પાવર હેનો કરે? તો હોય તે કરે ને પ્રભુ, ઠોસ જે હોય નહીં હોય તે પથ્થર કરે. 80 પ્રભુનો અમે જોતા છે ને 25 વર્ષ, કોઈ બી આવે તેની 80 છે. દેવોની વાત હોય તો બી 80. પેલા એમને આપણે વિવેકાનંદ ગયા હતા, એમને કીધું ઠાકોરે કે તું કાં બધી સેવા વડે આવ્યું, તું જા અચ્છાનો એમ. એટલે એ આ પેલા એ છે આર્ય સમાજ વાળે એ લોકોનો એનું એવું છે. વિવેકાનંદ નહીં કહેતા એમ રામકૃષ્ણ પાસે ગયા કે અમે મત બનાવીને લોકોને સેવા કરે એટલે કે તું બરોબર સેવા કરે, જા ચાલો. તેવા આ લોકો પકડેલું છે કે આપણે ઈશ્વરનું જગત છે ને, આપણે એની બધી સેવા કરી છે. પણ એને ખબર નથી કે ઈશ્વરનું આવ્યું વાત તો પછી ઈશ્વરમાં જ તાજી આવ્યું ને પછી તમે કાઢી ઊભા થઈ જાય. તો એ કોઈ પકડતું નથી. સાચું આનંદ મંગળ હોય હમ. તો એ ઉદ્વેગ અંદર ઉદ્વેગ શાનો રહે છે? એ દોડાદોડી શું કરવા? હા, એ અને સદાય શાંત કેમ રહે છે? અને અણસાર આવે એમાં 19મી સવારે આવ્યું હતું સ્મરણનું એવું અસ્તિત્વ. તો સ્વામીજીએ કહ્યું કે અમે શાનું સ્મરણ કરીએ? પછી અમે થોડા દાડા પહેલાં આવ્યું હતું કે હું મારું કંઈક આવ્યું. તો સ્વામીજી કે અમે શામાં હું મારું કરીએ? એટલે ભ્રાંતિ છે જ નહીં, એ સાઈડ તો ક્લિયર જ છે કે ભ્રાંતિ સદા છે જ નહીં. અને કોઈ પણ જાતની વાતમાં ક્યાંય પણ કશું ભ્રાંતિનો આવી જાય, સ્વામીજી કહે કે ભ્રાંતિ છે તો તરત જ પેલો ના જ છે, કારણ કે ભ્રાંતિ હકીકતમાં નથી. સ્વામીજીને એવું ક્લિયર છે. બીજું કે જ્યાં ટેમ્પરરી સ્વામીજીનું નિવાસ સ્થાન હોય, એ જે હેન્ડલ કરતો હોય કે જેનું ઘર હોય કે જે હોય છે, પણ એની ભૂલ આવે તો સ્વામીજી એને છોડતા જ નથી. અને ના માને તો તું તારે ત્યાં અમે આ ચાલ્યા. એટલે હકીકતમાં એ ક્યાંય પણ દબાણ જેવું ક્યાંય આવતું જ નથી. અને હંમેશ આ ચિદાકાશ પ્રકાશ તો હંમેશ ચાલુ ધોધ ચાલુ જ છે. એ તો બધા જ અનુભવે છે. એટલે અણસાર ના આવે એવું શક્ય જ નથી. તમને એમ કે મને જ ખબર પડે છે, પણ તમારા પાડોશી જુઓ, ફૂલ લાઈટ છે. પ્રભુ અમારે એક મિત્ર હતા રાકેશભાઈ ઠાકર કરી, એ જયારે અમે નિકોરા આવતા હતા ને પ્રભુના ત્યાં, એટલે અમે એમને વાત કરીએ કે પ્રભુમાં તત્વો છે, આ યોગ શ્રી રામાયણ ઉપર ચાલે છે, અને સત્યના જિજ્ઞાસુ હતા. પણ એમને પછી કેન્સર ડાયગ્નોસિસ થયું. એટલે એ વખતે મને એક લખી મોકલ્યું હતું કે પ્રભુ તમે આ પૂછજો ને, એટલે કે લીલા સરસ્વતી સંવાદનો શું તત્વબોધ છે? એટલે પ્રભુએ લખી આપ્યું કે સરસ્વતી લીલાને પરમ તત્વમાં જ પ્રબુદ્ધ કરે છે, સંપૂર્ણ આભાસનું નિરસન કરે છે. તો આ સાંભળ્યું એમને. એટલે અમે ત્યાં જઈને એમને કીધું કે પ્રભુ ગાંધીનગર આવવાના છે. એટલે એમને ખબર હતી કે હવે મારા જોડે સમય બહુ ઓછો છે, કારણ કે ત્યાં કેન્સર ડાયગ્નોસિસ થઈ હતું. એટલે મળવા આવ્યા હતા પ્રભુને ફર્સ્ટ ટાઈમ. હવે જયારે તમને મળ્યા એમને, એટલે પાછા જયારે બહાર આવ્યા પેલા રૂમમાંથી, એટલે એમને એક શબ્દ ઉદ્ગાર્યો હતો કે પ્રભુ અખંડ બ્રહ્મા રહે છે, ત્યાંથી નીચે આવતા જ નથી. અને હું અહીંયાથી વાત કરું તો મારે એમને વચ્ચે જગ્યા એટલી રહેશે, કઈ રીતે આ પરનું સેટ થાય એવું બોલ્યા હતા. પ્રભુ આ લોકો બધા પહેલી જ વખતે પ્રભુ ફર્સ્ટ ટાઈમ, પછી તે છોડી દીધો. તો ભાઈ
ઘણા કહે છે કે અમારો આનંદ જ છે આનંદ જ છે. આ બધા સંસાર અમે ઓભળીએ છીએ પણ અમારો અનુભવ જન્મથી અત્યાર સુધીનો છે. ભલે અમને પરમાનંદની અનુભૂતિ નહીં પણ સંસારમાં શાંતિ લાગી હોય સુખ લાગ્યું હોય એવું તો એ કોઈ અનુભૂતિ નહીં એમ નથી. લગ્ન કર્યા પહેલાં લગ્ન કર્યા પછી છતાં અશાંતિ જ રહી છે અમને તો. જો આનંદ જ હોય તો સદાય જેમાં રહે છે એમાં કયો પુરુષાર્થ સિદ્ધ થયો? આખરે સરવાળો કરે તો 0 જ આવે. એટલે કે એ આનંદ છે એમાં કયો? હકીકતમાં છે જ પુરુષાર્થ નહીં. સિદ્ધ થયો. કયો? પુરુષાર્થ સિદ્ધ થયો. કયો પુરુષાર્થ સિદ્ધ થયો? અને આખી જિંદગીનો સરવાળો કરે, અત્યાર સુધીનો કરે, મર્યો નથી તો અત્યાર સુધીનો કરે તો પણ સરવાળો કરે તો 0 આવે છે. કારણ કે હાથમાં એની કાંઈ આવ્યું જ નથી. હંમેશ ઉદ્વેગ, દોડાદોડી, અને એ તો ચાલુ જ છે, શાંતિથી બેસી જ નથી શકતો. તો આનંદ ક્યાં છે? એ તો બેસતો એટલે નથી કે હું પુરુષાર્થ કરું છું એમ. પણ અત્યાર સુધી કરે તો સરવાળો કરી જોઈએ ને. અમે પ્રભુ બધું જ છે ને આ જ્ઞાન પણ લીધું 25 વર્ષ તો બી અમારી 80 કે 83 ઘરે ગીએ થઈ જાય ને અહીંયા પ્રભુ ગમે ત્યાં અમે જીવે ને પ્રભુ હવે ગમે ત્યાં તેની 80 કે 83 કલાક ને અમારી જવાબ આ છોડી એટલે 80 કે રાજુ પ્રભુ કે એની વાત સાચી. આ કમ્પાઉન્ડ ને બહાર નીકળે તો અમારી 80 કે 83 થઈ જતી અમે જાણે એટલે આક્રોશ છે પ્રભુ કે એવું એને કેમ નીકળે કે કેટલો અનુસાર આવે? જે અનંત જો કે છે શું નામ મુકુંદ મુકુંદ પ્રભુએ કહેવામાં બાકી નથી રાખ્યું, અનુભવવામાં બાકી નથી રાખ્યું, એવું કહી શકાય મુકુંદ પ્રભુ? અહીંયા મુકુંદ પ્રભુ અહીંના પ્રકાશમાં અનુભવવામાં બાકી નથી રાખ્યો તમે, એવું કહી શકાય? આનાથી સારો સત્સંગ ક્યાંય અમે સાંભળ્યો જ નથી. એટલે પ્રકાશ થતો હોય બીજો ક્યાંય ઘણા બધા સત્સંગ સાંભળે પણ આનાથી સારો પ્રકાશ એટલે જે પ્રકાશ છે એવો બીજો કમ્પેરિઝન કે પેરેલલ કે કશું એવું ક્યાંય અમે સાંભળ્યું નથી. પણ પ્રભુ પૂછે છે તમે અનુભવથી કરશો. અનુભવથી અનુભવથી જ કે છે, અનુભવથી જ કે છે. મેં તો જ કહી શકાય આટલું ક્લિયર વાત તો જ થાય. પ્રકાશની વાત કરે એટલે પ્રકાશને એમને નહીં થાય, અંદર તો પ્રકાશ હોય તો થાય. શું કહ્યું? આ પ્રકાશ છે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ સ્વયં છે. એમાં જે સામાન્ય માણસની આકૃતિ કરીને જુદું પાડવામાં આવે છે એ જોનારની ભ્રાંતિ છે કે આકૃતિની સીમિતતા કે પરિચ્છિન્નતા કે સાપેક્ષતા એવું કંઈ નથી. અને નોટ ઓનલી ધેટ, એ જ્યાં આભાસવાળો છે, ભ્રાંતિવાળો છે, વાસનાવાળો છે, ત્યાં પણ આ પ્રકાશ છે અને એમાં એ કોઈ કચરાપટ્ટી નથી. એ એવો ક્લિયર થાય અને આજ સુધી જે આ હું છું, હું પછી જ બાકીની બધી ગડબડ થાય. તો આ હું છું અને આ જગતમાં જે ઊંધું માર્યું ને દુઃખી થયો કે કાંઈ પામ્યો નહીં કે એવા કોઈ પણ અંદર ખાલીપા સાથે આવે તો પણ એને પ્રકાશ પોતે છે ને બીજું નથી. એ બીજું નથી સાઈડ એટલી બધી ક્લિયર અહીંયા છે. બીજે ક્યાંય પણ તત્વબોધ કંઈ પણ કહેતા હોય તો ભગવાન વિશે પરફેક્ટ કહી શકે પણ જે નથી એ નથી જ એ આ જગ્યાએ આ પ્રકાશમાં, કેમ કે પ્રકાશ સ્વયં છે અને એની ભ્રાંતિ બધી જેમ જેમ એની પોતાની વાસના છોડે, એ પોતાનો દેહાધ્યાસ છોડે એટલે આ પ્રકાશ સંપૂર્ણ છે તો એની શાંતિ એને પ્રાપ્ત થાય. એ એકદમ પૂર્ણતામાં હોય, એ શાંતિ હલે નહીં એવી હોય. જ્યારે સંસારમાં કંઈ કરતો હોય ગમે તે ભગવાન વિશે કરતો હોય તો એમાં પાછું ઊંચું નીચું આઘું પાછું એવું બધું થાય. એટલે ટોટાલિટીમાં આભાસ કાંઈ નથી અને આખો પ્રકાશ સ્વયં અને આટલો લિમિટમાં છે એવું નહીં, અનંત છે એવું એને 100% સત્તરાની પરમ શાંતિ થાય. અને નથીની સાઈડ ક્લિયર છે એવું નહીં, શેની સાઈડ ક્લિયર છે કે નથી અને શે અને પોતે જ છીએ. એ તો છેની સાઈડ તો ક્લિયર એટલું જ નહીં, આખું સ્વયં અખંડ પોતે પ્રકાશે છે પણ એમાં આ હું જુદો બીજો છું ને એવી ભ્રાંતિથી એનો અનુભવ ના થતો હોય તો એ ક્લિયર થઈ જાય કે આ આખો પ્રકાશ અખંડ છે. એક રજ પણ એવી નથી કે જ્યાં આ પ્રકાશ નથી અને પ્રકાશ જ્યાં છે ત્યાં આવું બીજું આભાસનું હુંથી માંડીને કાંઈ પણ નથી. એટલી એને પરમ શાંતિ.
આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ, પેજ નંબર 1259, સર્ગ 39મો. આત્મનિષ્ઠ વિવેકીની દ્રષ્ટિમાં જગતનું દર્શન. આ 39મા સર્ગમાં જ્ઞાનને લીધે પોતાના આત્મામાં શાંતિ પામેલા વિવેકી પુરુષની કેવી સ્થિતિ રહે છે તે, અને તેની દ્રષ્ટિમાં આ જગત કેવું દેખાય છે તે સારી આત્મામાં શાંતિ પામેલા, પોતાના આત્મામાં શાંતિ પામેલા. પછી સ્વમાં પછી પર છે જ નહીં, એટલે પછી પરની કોઈ એનો જે કાંઈ કહેવાય એની કોઈ હરકત એમાં છે જ નહીં. કારણ કે સ્વ જ અનંતપૂર્ણ છે, એનું કેવળપણું છે, પૂર્ણપણું છે, અજરામર અખંડ અવિનાશીપણું છે, અખંડ સચ્ચિદાનંદપણું છે. તો પોતાના જ આત્મામાં શાંતિ પામેલા. आत्मा की सच्ची शांति के लिए क्या करना चाहिए, यही આ 39મા સર્ગમાં જ્ઞાનને લીધે પોતાના આત્મામાં શાંતિ પામેલા વિવેકી પુરુષની કેવી સ્થિતિ રહે છે તે, અને તેની દ્રષ્ટિમાં આ જગત કેવું દેખાય છે તે સારી રીતે વિસ્તારથી વર્ણવી બતાવવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, પોતાના અનાદિ સિદ્ધ આત્મતત્વનો સાક્ષાત્કાર જન્મ મરણ આદિ સાંસારિક અનર્થોની નિવૃત્તિ કરનાર છે, અને તે સિદ્ધ થવાથી જીવન મુક્ત થઈ રહેલો વિવેકી પુરુષ શાસ્ત્રોએ આજ્ઞા કરેલા નિયમમાં રહેતા છતાં સંકલ્પ વિનાનો થઈને રહે છે. કદાચિત તેને વ્યવહારના સંબંધને લઈને આભાસ રૂપે સંકલ્પનું સ્ફુરણ થઈ આવે તો પણ તેને પોતાના આત્મારૂપ સમજી અને તેને જુદી સત્તાવાળું સમજતો જ નથી. આથી એ સંકલ્પનો આભાસ પણ અસત્ય જ છે. અરીસામાં નિશ્વાસને લીધે મલિનતા આવી જાય છે, તેમ પુરુષમાં પણ તત્વજ્ઞાન થયા પહેલા હું અમુક રૂપ છું એવો અહંકાર ક્યાંકથી ખડો થઈ જાય છે, છતાં તત્વવેત્તા પુરુષની અંદર તે વિના કારણે સહજ રીતે નાશ પામી ગયેલો દેખાય છે, અને તેને પાછો યત્ન વડે શોધવા બેસીએ તો પણ તત્વજ્ઞની અંદર તે પાછો જોવામાં આવતો નથી. જે પુરુષમાં અજ્ઞાનરૂપી આવરણ પાતળું પડી જાય છે અને તેથી જેની સર્વ ઈચ્છાઓ શમી જાય છે, તેમજ જેને કેવળ નિષ્કામતાનો જ ઉદય થાય છે, તે વિવેકી પુરુષનો આત્મા જ્ઞાનરૂપી પરમ અમૃત વડે પૂર્ણ થઈ જાય છે. તેથી તે નિરતિશય એવી આનંદમયી પોતાની સ્વરૂપ સત્તાથી જ સદાકાળ ઝળકી નીકળે છે. જેમ પૂર્ણચંદ્રથી આકાશ શોભે છે, તેમ આવરણથી રહિત પ્રકાશમય બુદ્ધિવાળા અને અજ્ઞાનરૂપ અંધકારને પેદા કરનાર સર્વ સંદેહરૂપી જેમ પૂર્ણચંદ્રથી આકાશ શોભે છે, તેમ આવરણથી રહિત પ્રકાશમય બુદ્ધિવાળા અને અજ્ઞાનરૂપ અંધકારને પેદા કરનાર સર્વ સંદેહરૂપી ઝાકળને ખસેડી નાખવામાં પવનના જેવા મહાબળવાન વિવેકી પુરુષ વડે તેનો આખો દેહ શોભી નીકળે છે. સંસાર સંબંધી જન્મ મરણ આદિ અનર્થોથી રહિત થઈ ગયેલો સંદેહ વિનાનો અજ્ઞાનરૂપ આવરણ ખસી જવાથી પોતાની આત્મજ્યોતિને પ્રાપ્ત થયેલો અને શરદ ઋતુના આકાશ જેવો નિર્મળ એ આત્મનિષ્ઠ પુરુષ ખરેખર આત્મરૂપ જ થઈ રહેલો જોવામાં આવે છે. બ્રહ્મલોકમાંથી આવેલો પવન જેમ સ્પર્શથી મનુષ્યને પવિત્ર કરી દે છે, તેમ સંકલ્પથી રહિત નિરાધાર શાંત અને અંદર શીતળતાવાળો જ્ઞાનનિષ્ઠ પુરુષ પણ પ્રણામ સેવા ઇત્યાદિ વડે તેનો સ્પર્શ થતા સમાગમ કરનારા પુરુષને પવિત્ર કરી મૂકે છે. સ્વપ્નની અંદર જેમ વાંજણીના પુત્રનો મિથ્યારૂપે અનુભવ થાય છે, તેમ આ સૃષ્ટિનો જે કાંઈ મિથ્યારૂપે અનુભવ થાય છે તે તો અસત્ય રૂપે દેખાવ આપનારા ભ્રાંતિરૂપ અનુભવનો જ વસ્તુ સ્વભાવ છે.
આ જગતની સત્તા નહીં હોવા છતાં જે અનુભવમાં આવે છે તે અસત્યરૂપી અનુભવનો જ એક વસ્તુ સ્વભાવ છે. આ અસત્ય સંસારની અંદર બંધ મોક્ષરૂપ અર્થ કોને આશ્રયે રહે અને કોનાથી ઉત્પન્ન થાય? પ્રથમ તો બંધ અને મોક્ષને કહેનારા શબ્દો જ વંધ્યાપુત્ર જેવા સાવ મિથ્યા છે, તો પછી તેના વાચ્યરૂપ અર્થની સિદ્ધિ તો કેવી રીતે જ થાય? જગતને તેના અધિષ્ઠાન રૂપે બ્રહ્મરૂપે જોઈએ તો તે સત્ય છે, ઉત્પત્તિ તથા સ્થિતિ વગેરેથી રહિત છે અને તે વાસનાના આશ્રયરૂપ થાય તેવું પણ નથી. પરંતુ જો તેને બ્રહ્મરૂપ ન માનીએ તો હું અને જગત એ બંનેની વાસ્તવિક સત્તામાં સ્થિતિ જ થઈ શકતી નથી. અહંકાર આદિ, સૃષ્ટિ આદિ અને દુઃખ આદિ એ સર્વ જુદે રૂપે ન દેખાતા કેવળ નિર્વિષય ચૈતન્ય જ જણાય. તે પોતાના આત્મ સ્વરૂપમાં શાંત થયાનો વસ્તુ સ્વભાવ છે. થોડું અંદર કરજો, બહુ બહાર વયું ગયું, અંદર કરો. આને થોડું બરાબર છે, બે સરખા રાખો, બરાબર. ચાલો. એક ક્ષણમાં જ હૃદયમાં રહેલું ચૈતન્ય તત્વ વૃક્ષથી લઈ વિસવ ક્યાં આવે છે, એને થોડું બહાર કરો, થોડું, બસ બોલો. એક ક્ષણમાં જ હૃદયમાં રહેલું ચૈતન્ય તત્વ વૃક્ષથી લઈ લાખો યોજન દૂર રહેલ ચંદ્રમા સુધી આંખ વડે ફેલાઈ જાય છે. તે ઝાડ અને ચંદ્રની મધ્યમાં વ્યાપીને રહેલ. બેને થોડા અંદર કરો, અમે આને ઓછું કરીએ. આને અંદર કરો, બેને અંદર કરો. એને પણ કરો થોડું. એક જ ક્ષણમાં જ હૃદયમાં રહેલું ચૈતન્ય તત્વ વૃક્ષથી લઈ લાખો યોજન દૂર સુધી રહેલ ચંદ્રમા સુધી આંખ વડે ફેલાઈ જાય છે. તે ઝાડ અને ચંદ્રની મધ્યમાં વ્યાપીને રહેલ તે ચૈતન્યનું આકાશ જેવા દેખાવવાળું, શાંત, શીત પવન જેવું સ્થિર, વેલના વિસ્તાર જેવું મનોહર અને અનિર્વચનીય રીતે ઉદય પામનારું તથા સર્વ જીવના અનુભવમાં આવનારું જે શુદ્ધ ચૈતન્ય છે તે જ આત્માનું સ્વરૂપ છે એમ વિવેકીઓ કહે છે. એ રીતે પોતાના આત્મ સ્વરૂપનો અનુભવ કરનારા વિવેકી પુરુષને આ સૃષ્ટિ ભિન્ન છે એવો ભાવ થતો નથી. સુષુપ્તિ અવસ્થામાં સ્વપ્ન અવસ્થાનો વિષય દેખાતો નથી અને સ્વપ્ન અવસ્થામાં સુષુપ્તિનો વિષય દેખાતો નથી. એ રીતે એ બંને અવસ્થામાં જેમ પરસ્પર એકબીજાના વિષયો નથી રહી શકતા તેમ નિર્વિષય ચૈતન્ય તત્વમાં કશો પણ વિષય રહી શકતો જ નથી અને બંધ મોક્ષ કેવળ ભ્રાંતિરૂપ જ છે. ન હોય છતાં દેખાયા કરવું એ ભ્રાંતિનો જ વસ્તુ સ્વભાવ છે. તેથી સ્વપ્ન, સુષુપ્તિ, બંધ, મોક્ષ આદિ મિથ્યા છતાં દેખાયા કરે છે. બાકી સ્વપ્નાવસ્થા પણ નથી, સુષુપ્તિ અવસ્થા પણ નથી અને બંધ મોક્ષ પણ નથી. જે કાંઈ છે તે સર્વ સત્ય, શાંત પરબ્રહ્મ જ છે. ભ્રાંતિ વડે વિચાર કરીએ તો ભ્રાંતિનું સ્વરૂપ કેવળ અસત્ય છે અને તત્વદ્રષ્ટિ વડે જોવા જતાં તે હાથ લાગતું નથી. છીપમાં જેમ ભ્રાંતિ વડે રૂપું દેખાય છે તેમ સાવ અસત્ય જ હોય તે શી રીતે મળી શકે? જે તત્વદ્રષ્ટિ વડે જોવા જતાં હાથ ન લાગે તે છે જ નહીં. તેને લીધે તત્વદ્રષ્ટિ વડે જોતા હાથ ન લાગવાથી ભ્રાંતિનો પણ સંભવ જ નથી. સાક્ષી ચૈતન્ય વિના ભ્રાંતિનો અનુભવ કરનાર બીજો કોણ છે? અને સાક્ષીના અનુભવથી તો ભ્રાંતિ જણાતી નથી અને સાક્ષીના અનુભવથી તો ભ્રાંતિ જણાતી નથી અને અસત્ય ઠર્યાથી છે જ નહીં. સર્વને પોતાનું અંદર રહેલું સાક્ષી ચૈતન્ય જ સદાકાળ પરમ પ્રિય થઈ રહેલ છે અને તેનો જ આનંદ બીજા પદાર્થમાં પ્રતિબિંબ જેવો થઈ જઈ અનુભવમાં આવે છે. એ સાક્ષી ચૈતન્ય પોતે એક રૂપ છતાં વિવર્ત ભાવથી અનેક પ્રકારે થઈ રહ્યું છે. એમાં વિવાદોનું શું પ્રયોજન છે? સાક્ષી ચૈતન્યમાં શાંત ન થતા તેથી જુદા જગત આદિ ભાવ કલ્પી લેવા એ મહાદુઃખ પેદા કરનાર છે.
સાક્ષી ચૈતન્યથી બીજું કશું જુદું ન માનતા કેવળ સાક્ષી ચૈતન્યમાં જ પોતાના આત્મામાં જ શાંત થઈ રહેવું એ મોક્ષ આપનારું છે. આ પ્રમાણે બુદ્ધિ વડે પોતાના આત્માની અંદર વિચાર કરી તમને જે સારું લાગતું હોય તે ભલે સુખેથી કરો. જેમ સૂક્ષ્મ બીજની અંદર આખું સ્થૂલ વૃક્ષ રહેલું છે અને તે વાત આપણા જોવામાં આવવાથી ઘટિત લાગે છે, તેમ પરમ આનંદમય નિરાકાર પરમાત્માની અંદર આ સાકાર જગત રહેલું છે એમ તત્વવેત્તાઓનું અને વેદોનું કહેવું છે. જેમ જળની અંદર દ્રવપણું રહેલું છે તેમ રૂપ આદિ બાહ્ય વિષયોનો અનુભવ, સંકલ્પ વિકલ્પ આદિ માનસિક વિષય અને બુદ્ધિ અહંકાર વગેરે સર્વ ચિદાકાશ રૂપ છે અને આત્માના સ્વરૂપમાં જ તે કલ્પાયેલા છે. જેમ કોઈ એક મૂર્તિમાન વાઘ જેવું પ્રાણી પોતાની સત્તા વડે જ પોતાના સત્તાવાળા અવયવો વડે ક્રિયા કરે જાય છે, તેમ ચિદાકાશ પોતે ખરી રીતે કરતા નહીં હોવા છતાં પોતાની સત્તાથી જ સત્તાવાળા પંચ મહાભૂતો વડે અને ભૌતિક પદાર્થો વડે ક્રિયા કરે જાય છે. જેમ નટીના પગ મૂકવાના ક્રમ પ્રમાણે તાલ નાખવામાં કુશળ એવો કોઈ બજવૈયો ઢોલ, નગારા, તબલા વગેરે વગાડીને પોતાના અભિપ્રાય પ્રમાણે શબ્દ કાઢે છે, તેમ જડપણાને લીધે પોતાની મેળે વ્યવહાર કરવામાં અસમર્થ થયેલા આપણા આ વશિષ્ઠ, રામચંદ્રજી આદિ નામવાળા દેહમાંથી પોતપોતાના અર્થને બતાવનાર હું ઇત્યાદિ જે શબ્દ જીભ વગેરે ઇન્દ્રિયના હલાવાથી નીકળે છે તે અંદર રહેલા ચિદાત્માની સત્તાથી અને તેની ઈચ્છા અનુસાર જ બહાર નીકળે છે. જે ઉપરથી દેખાયા કરતું હોય પણ વિચાર કરતા તત્વદ્રષ્ટિ વડે નિરંતર જોવામાં આવતું નથી તે છે જ નહીં. આ જગત તો જડરૂપ અને પાયા વગરનું હોય અસત્ય જ છે અને બ્રહ્મ પોતે પોતાની સ્વરૂપ સ્થિતિમાં જ રહેલ છે. જેમની દ્રષ્ટિમાં આ જગતરૂપી સ્વપ્ન સત્ય લાગે છે તેઓ પણ એકબીજામાં ભ્રાંતિ વડે સ્વપ્ન પુરુષની પેઠે એકબીજાને દેખાયા કરે છે, છતાં તેઓ પણ જાગ્રત અવસ્થામાં કે સ્વપ્નાવસ્થામાં પરસ્પર એકબીજાના આત્માની અંદર વાસ્તવિક રીતે હોઈ શકતા નથી. તો પછી આપણે તો કેવળ બ્રહ્મરૂપ જ છીએ. તેના સ્વરૂપની અંદર તો આકાશના ફૂલની પેઠે તેમની સ્થિતિ સંભવતી જ નથી. પવનથી જેમ તેની ગતિ જુદી નથી, તેમ એ સંસારરૂપી સ્વપ્નના પુરુષોના સર્વ વ્યવહારો પણ પોતાથી ભિન્ન નથી. તે વ્યવહારોની સાથે તેઓ ચૈતન્ય અંશ વડે મારા ચૈતન્યમય સ્વરૂપે રહેલા છે, કેમ કે તેમના જળ અંશને આકાશના ફૂલની પેઠે અસત્ય માની કાઢી નાખ્યા પછી ચૈતન્ય સ્વરૂપ અંશથી જોતા એક શાંત કેમ કે તેમના જળ અંશને આકાશના ફૂલની પેઠે અસત્ય માની કાઢી નાખ્યા પછી ચૈતન્ય સ્વરૂપ અંશથી જોતા એક શાંત પરબ્રહ્મ રૂપ જ રહે છે અને તે આકાશના જેવું અસંગ તથા નિર્વિકાર છે. કેમ કે તેમના જળ અંશને આકાશના ફૂલની પેઠે અસત્ય માની કાઢી નાખ્યા પછી ચૈતન્ય સ્વરૂપ અંશથી જોતા એક શાંત પરબ્રહ્મ રૂપ જ રહે છે અને તે આકાશના જેવું અસંગ તથા નિર્વિકાર છે. જેમ સ્વપ્નાવસ્થાનો અનુભવ કરનારા પુરુષને સ્વપ્ન પદાર્થ સત્ય લાગે છે, તેમ એ સંસારરૂપી સ્વપ્નના પુરુષોને હું વશિષ્ઠ સત્યરૂપ લાગુ છું, પરંતુ તેઓ તો મારી દ્રષ્ટિમાં સુષુપ્તિ અવસ્થામાં સ્વપ્ન બાધિત છે તેમ જ્ઞાન વડે બાધિત થઈ જાય છે. આમ તેમના સર્વ દેહ આદિ મારા વિચાર પ્રમાણે જોવામાં આવતા નથી, તેથી અસત્ય જ છે. એ સાંસારિક પુરુષો સાથેનો મારો જે વ્યવહાર થયા કરે છે તે મારી દ્રષ્ટિમાં બ્રહ્મનો એક વિવર્ત હોવાથી બ્રહ્મ જ બ્રહ્મની અંદર રહેલ છે. એ લોકો તો વ્યવહારને જેમ અસત્ય સત્ય ગણતા હો તેમ ભલે ગણે. તેમની દ્રષ્ટિ વડે જ માત્ર સત્ય જણાતા એ વ્યવહારોનું મારે કશું પણ પ્રયોજન નથી. હું વસ્તુતઃ આ પોતાના વશિષ્ઠ નામવાળા દેહ રૂપે પણ રહ્યો નથી. બ્રહ્મ સત્તા જ તમારે માટે કેમ કે તેમના જળ અંશને પવનથી જેમ તેની ગતિ જુદી નથી, તેમ એ સંસારરૂપી સ્વપ્નના પુરુષોના સર્વ વ્યવહારો પણ પોતાથી ભિન્ન નથી.
તે વ્યવહારોની સાથે તેઓ ચૈતન્ય અંશ વડે મારા ચૈતન્યમય સ્વરૂપે જ રહેલા છે, કેમ કે તેમના જળ અંશને આકાશના ફૂલની પેઠે અસત્ય માની કાઢી નાખ્યા પછી ચૈતન્ય સ્વરૂપ અંશથી જોતા એક શાંત પરબ્રહ્મ જ રહે છે અને તે આકાશના જેવું અસંગ તથા નિર્વિકાર છે. જેમ સ્વપ્નાવસ્થાનો અનુભવ કરનારા પુરુષને સ્વપ્ન પદાર્થ સત્ય લાગે છે, તેમ એ સંસારરૂપી સ્વપ્નના પુરુષોને હું વશિષ્ઠ સત્યરૂપ લાગુ છું, પરંતુ તેઓ તો મારી દ્રષ્ટિમાં સુષુપ્તિ અવસ્થામાં સ્વપ્ન બાધિત છે તેમ જ્ઞાન વડે બાધિત થઈ જાય છે. આમ તેમના સર્વ દેહ આદિ મારા વિચાર પ્રમાણે જોવામાં આવતા નથી, તેથી અસત્ય જ છે. એ સાંસારિક પુરુષો સાથેનો મારો જે વ્યવહાર થયા કરે છે તે મારી દ્રષ્ટિમાં બ્રહ્મનો એક વિવર્ત હોવાથી બ્રહ્મ જ બ્રહ્મની અંદર રહેલ છે. એ લોકો તે વ્યવહારને જેમ અસત્ય સત્ય ગણતા હો તેમ ભલે ગણે, એમની દ્રષ્ટિ વડે જ માત્ર સત્ય જણાતા એ વ્યવહારોનું મારે કશું પણ પ્રયોજન નથી. હું વસ્તુતઃ આ પોતાના વશિષ્ઠ નામવાળા દેહ રૂપે પણ રહ્યો નથી. બ્રહ્મ સત્તા જ તમારા માટે કેમ જાણે વશિષ્ઠ આદિ આકારવાળી થઈ રહી હોય એમ દેખાય છે. આ વાણી પણ કેમ જાણે બ્રહ્મ સત્તા જ તમારે માટે વિવર્ત ભાવથી તેવે રૂપે થઈ રહી હોય એમ ભાસે છે. બાકી મારી દ્રષ્ટિમાં એ કશું વાસ્તવ સત્ય નથી. વસ્તુ માત્ર પોતાના પરમ આનંદમય આત્મા બ્રહ્મરૂપ જ છે. આમ જાણવાથી દુઃખાદિક ઉલટી વસ્તુને પણ જ્ઞાનથી આત્મરૂપ અનુકૂળ ગણનારા અને શુદ્ધ ચૈતન્યરૂપ આત્મા સાથે વૃત્તિ દ્વારા એક રસ થઈ રહેનારા વિવેકી પુરુષના હૃદયમાં ભોગની કે મોક્ષની ઈચ્છા જ સ્ફૂર્તિ નથી. મનુષ્યોને બંધનો અને મોક્ષનો ક્રમ કેવળ પોતાના સ્વભાવ માત્રને પોતાના સ્વરૂપનું જ્ઞાન અને અજ્ઞાન તેને જ અધીન છે, છતાં લોકો તેમાં કેવા ગોથા મારે છે. અહો, મોહનો મહિમા મહાપ્રબળ છે અને તેને લીધે એક ગાયના પગલામાં પણ સમુદ્રની ભ્રાંતિ થયા જેવું થાય છે. પોતાના સ્વરૂપમાં રહેવાથી સિદ્ધ થનાર અને મિથ્યા છતાં અનુભવમાં આવનારા સર્વ દુઃખને શાંત કરનાર એવા મોક્ષને મેળવવામાં ધન, મિત્ર કે ક્રિયા કશો ઉપકાર કરી શકતા નથી. જેમ જળમાં પડેલું તેલનું બિંદુ મોટા કુંડાળારૂપ થઈ જાય છે, તેમ ચૈતન્ય તત્વ દ્રશ્ય સંબંધી સંકલ્પ સાથે મળી જતા તરત તે જગતરૂપ થઈ જાય છે. જાગ્રત અવસ્થામાં સ્મૃતિ થતા સ્વપ્નના વૃત્તાંતની જેવી પ્રતિભાસ માત્ર સ્થિતિ રહે છે, તેવી જ અહંકાર, દ્રશ્યજાળ વગેરેની સ્થિતિ વિવેકી પુરુષને આભાસના જેવી દેખાય છે. પ્રથમ કહેલી યોગ ભૂમિકાના અભ્યાસ યોગથી સર્વ દ્રશ્યની ભ્રાંતિ એકદમ ક્ષીણ થઈ જાય છે અને પછીથી અહંકાર કે જગત એ બેમાંથી એકેની પ્રતીતિ થતી નથી. ત્યારે કેવળ પરબ્રહ્મ જ અવશેષ રહે છે. જ્યારે જ્યારે સ્વરૂપમાં સ્થિતિ થવારૂપી સૂર્યનો ઉદય થાય છે, ત્યારે ત્યારે ભોગોરૂપી અંધકાર ક્ષીણ થઈ જાય છે. ત્યારે તે કોઈ કાળે હતો જ નહીં એવો થઈ જાય છે, છતાં કદીક તે મિથ્યારૂપે અનુભવવામાં આવે છે. એ રીતે ભોગરૂપી અંધકારનો નાશ થતાં બુદ્ધિ આદિ ઇન્દ્રિયોનો સમૂહ આત્માને ઢાંકી દેનાર અજ્ઞાનથી રહિત તથા સ્થૂળ દેહ આદિના અધ્યાસ વિનાનો થઈ જાય છે. પછી તે બ્રહ્માકાર વૃત્તિ વડે વૃદ્ધિ પામેલો બોધ વડે એવી રીતે સ્ફુરે છે કે જે દીવામાંથી નીકળતા પ્રકાશની પેઠે તે ચારે તરફ ફેલાઈ જઈને વિવેકી પુરુષને બ્રહ્મરૂપે ભાસે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો વસિષ્ઠ ગીતા સુખ ભાવ વિશ્રાંતિ યોગોપદેશ નામનો સર્ગ 39મો સમાપ્ત. સર્ગ 40મો. ઓમ ઓમ. પ્રસાદ આપી દો. છેલ્લું વાક્ય ફરીથી. જ્યારે જ્યારે સ્વરૂપમાં સ્થિતિ થવારૂપી ચંદ્રનો ઉદય થાય છે, ત્યારે ત્યારે ભોગોરૂપી અંધકાર ક્ષીણ થઈ જાય છે. ત્યારે તે કોઈ કાળે હતો જ નહીં એવો થઈ જાય છે, છતાં કદીક તે મિથ્યારૂપે અનુભવવામાં આવે છે. એ રીતે ભોગરૂપી અંધકારનો નાશ થતાં
બુદ્ધિ આદિ ઇન્દ્રિયોનો સમૂહ આત્માને ઢાંકી દેનાર અજ્ઞાનથી રહિત તથા સ્થૂલ દેહ આદિના અધ્યાસ વિનાનો થઈ જાય છે. પછી તે બ્રહ્માકાર વૃત્તિ વડે વૃદ્ધિ પામેલો બોધ વડે એવી રીતે સ્ફુરે છે કે દીવામાંથી નીકળતા પ્રકાશની પેઠે તે ચારે તરફ ફેલાઈ જઈને વિવેકી પુરુષને બ્રહ્મ રૂપે ભાસે છે. એનો જૂની ઘડી લગે ને રઘુ રિપેર કરવા હતું રઘુ યુઝ કરતા એટલે અહીંયા જ રાખવાની અને આ એ અહીંયા જ રાખવાની. એ બરોબર થઈ ગયું. હા આમાં એ આખું મશીન નવું નાખી દીધું અંદર એટલા ઘડિયાળવાળા પ્રભુએ કરીને આપ્યું. એ બધા આ ભગવાનનો વ્યાપક વાર્ષિક ઉત્સવના લિસ્ટ આપો આજે નવા આવ્યો સુધારેલા. શું છે આનંદ મંગળ કેવો પ્રકાશ છે. બસ પછી માયામાં ફસાયેલા રહે તો પછી કાંઈ ખબર ન પડે. એવા ને એવા જ રહે ને એવા ને એવા આ પ્રકાશથી જે ચિત્તનું જે ચિત્ત નથી અને ચિત્તનો લય છે એ ચિત્તનો નાશ થયા પછી બસ પછી શબ્દોમાં વર્ણવી શકાતું નથી. ચિત્તનો નાશ થઈ જાય છે. અને કે પછી માયામાં વધુ રહે ને આમાં ઓછો રહે એવું ના થાય. આમાં વધુ રહે, હા માયામાં ઓછું. હા એટલે 50 એક લેતો જો તલોદ જવાનું છે ને તો ત્યાંના ભાવિકો છે તો એ સંબંધી છે તે આપી દે છે. 53 લ્યો. હા, 53. એમ કેવું સુધારેલું છે. આ સુધારેલું છે. બધાને આપો. પાછળ આપ્યું બધાને. સ્નેહલ પ્રભુને સુધારેલું છે. એમ કેવું ચણા છે. ચણા અયોધ્યા રામ મંદિરનો પ્રસાદ. અયોધ્યા જે આજે આવ્યા હોય એને આપો બધાને. જો કોઈ રહી ન જાય. અયોધ્યા રામ મંદિરનો પ્રસાદ જે બાકી હોય એને જ આપો. આ બાજુ પણ નવા આવ્યા, અમદાવાદના આવ્યા એ બધા બાકી હોય એમાં. અયોધ્યા અમે હવે ત્યાંનો અધ્યાત્મનો તત્વબોધ વખતે એવો કર્યો, યુદ્ધ ન કરવા યોગ્ય, અયોધ્ય. યુદ્ધ ન કરવા યોગ્ય. એ રીતે તમે અધ્યાત્મનો શું અર્થ કરો? અધિઆત્મ. અધિઆત્મ. આધિભૌતિક, આધિદૈવિક, આધ્યાત્મિક. આત્માનો પ્રકાશ હોય ને એને અધ્યાત્મ કહેવાય. એમાં આત્માનો પ્રકાશ હોય
આત્મજ્ઞાન આપે સામાન્ય શબ્દ. અધ્યાત્મ નિત્યા. એ તમને લોકોને રામ મંદિરનો પ્રસાદ આપ્યો? હા, ક્યાં ગયા રમણ પ્રભુ? બે હતા ને? હા, એ અમે પેલા આપી દીધું 27 લોકો. અયોધ્યાનો પ્રસાદ આ બે બાકી છે. કમલેશ પ્રભુ હા તો આપો ને, બાકી હું કામ રાખો છો? આપીએ આપીએ કીધા પછી આપીએ. બધાને બબ્બે આપ્યા? બબ્બે વચનાનું એક જ આપ્યું? 3 આપ્યા? ત્રણ આપ્યા બધાને? હે? બે ટીકા ને 2 વચનાનું. કેમ એક વચનાનું એને 2 નહીં? આપો બધાને 2. સરખા જેવા લાગે પણ બેકગ્રાઉન્ડ અલગ છે. ના, થોડો ફરક છે. એમને એ લોકોને રામ મંદિરનો આપો પ્રસાદ, અધ્યાત્મ અરે અયોધ્યાનો. એ ત્રણેયને અયોધ્યાનો રામ મંદિરનો આપો પ્રસાદ. એ આપ્યો તમને? કમલેશ પ્રભુને આપ્યો રામ મંદિરનો, અયોધ્યાનો? બીજા કોઈને બાકી હોય તો આપો. આમાં એવું આવ્યું કે એના દર્શન ને પ્રણામ ને વગેરેથી સત્સંગ થઈને એ પવિત્ર થાય છે. એવું આવ્યું ને? સેવા પ્રાણામ વગેરેથી એનો સ્પર્શ થતો પવિત્ર થઈ જાય. દર્શન, સત્સંગ બધું. અને છેલ્લે એવું આવે કે એ બ્રહ્મરૂપે ધરાય છે. વિવેકીને એ બ્રહ્મ સ્વરૂપે દેખાય છે, સાક્ષાત પરમાત્મા. વિવેકીને એ બ્રહ્મ સ્વરૂપે દેખાય છે, સાક્ષાત પરમાત્મા. એવું અંદર એવું આવ્યું? હા, એને બ્રહ્મરૂપ એવું આવ્યું. એવું નહીં સાંભળ્યું. છેલ્લું વિવેકીને એટલે શ્રોતાને એવો અર્થ નથી જે તત્વવેત્તાને. પોતે બ્રહ્મ. હા, એવી રીતે શ્રોતાને એવું નથી. શ્રોતાને એવું નથી.
શ્રોતાને તો એ કીધું કે પ્રણામ કે દર્શન કે એનાથી પવિત્ર થાય છે એવું આવ્યું. હા, પછી આવ્યું પછી તે બ્રહ્માકાર વૃત્તિ વડે વૃદ્ધિ પામેલો બોધ વડે એવી રીતે સ્ફુરે છે કે દીવામાંથી નીકળતા પ્રકાશની પેઠે તે ચારે તરફ ફેલાઈ જઈને વિવેકી પુરુષને બ્રહ્મ રૂપે ભાસે છે. એ તત્વવેદતાને, શ્રોતાને નહીં. શ્રોતાને તો આ કીધું કે એને દર્શન કે સત્સંગથી પવિત્ર થાય છે એવું આવ્યું. હવે કાઢું. જોજો તમે બંધ કરજો. કર્યું? થઈ ગયું ને? હું નથી ને હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું. હું નથી ને હું પરમ ચિદ, એટલે એકદમ ક્લિયર છે. હું જ્યારે હું સાથે પણ નથી હોતો. ફોટો લઈએ. કેવું ફોકસ છે ઉપર છે? અચ્છા. બરોબર આવ્યો? નેચરલ એન્ડ નોર્મલ. બરાબર, એક્ઝેક્ટ. જય પ્રભુ. ક્યારે આવ્યો? રાત્રે? હા, રાત્રે. પ્રભુ પેલા ઢીલા છે એટલે તમે જયારે ઝડપ રાખો બધા એ બરાબર નથી. ખાલી ફોન ની જરૂર પડે ને તો બે ફરી વળો. આવું ના ચાલે. પછી ત્યાં એમણે બુક કરાવી દીધું. પછી અહીં કોણ આપે? ત્યાં બધા ભાવિકો માટે બુક કરાવીને આપી દીધું. સેવા ત્યાં આપી દીધી છે. પછી અહીંથી ન આવે તો એ લોકો ડીલ કરે તો પછી તમારે પછી ઉતાવળ કરવી પડે. કારણ કે બસ વાળા તો ત્યાં આપી દીધા હોય ને આપણે વિશ્રામ માટે. બધું બુકિંગ કરી. હા, બુકિંગ કર્યું એટલે અહીંથી આવી જવું જોઈએ ને.
પ્રકાશ જ છે એવું ક્લિયર છે કે નહીં? ક્લિયર પ્રભુ. ના, માયામાં વધુ રહેવાનું, ક્યારેક ક્યારેક જ આવવાનું. બસ આપણે તો એ કરે છે, લોકો કરે છે, કરે. આપણે આપણું કરવાનું, હું મારું કરવાનું, અને પછી એમ માનવાનું કે હું બધું જાણું છું. કરવાનું, રહેવાનું હું મારું. હવે આમ સ્પષ્ટ અનુભવાય છે કે આમ કેવળ પ્રકાશ છે, આ બધું કેવળ પ્રકાશ, અને આભાસ કાંઈ નથી. મોટા મોટા છે ને અસર કરે એવા એ તો રોડ પર જ લેવાના. અને બીજે પેલા સૌથી પેલા અહીંયા લઈએ ને ભાવી તો વધારે હા, એક બીજું પણ આ બાજુ જે બે છે ને એ પાછલી સાઈડ કોરા છે, ત્યાંય બીજા જો એટલે આવતી એક તો તો બધી જગ્યા જે બધાને વાંચવામાં આવે ને એ જગ્યાએ વધારે પેલા અંદર વયા જાય છે ને એના કરતા બહાર ખુલ્લામાં अभी ये बोलते हैं आई भगवान, आई भगवान मतलब है ही भगवान. તમારી ભાષા અમને સમજાતી નથી, અમને વચિતની ભાષા સમજાય જાય. અને તમારી ભાષા જો બરાબર હોય તો તમે અહીં બેસીને બધાને સમજાવો. એમનું કેવું શું છે અમે સમજ્યા નહીં. શું કે છે? आई भगवान એટલે है ही भगवान, છે જ ભગવાન. સમજાય છે? હે આ ઈ બોલે છે, હે ઈ બોલે છે, ક્લિયર સિંધીમાં આય એટલે છે જ, હવે છે જ ભગવાન. આઈ સમજીએ અમે એવું સાંભળ્યું. હા, આઈ નો બોલાય, હવે બોલાય. હવે ઉપર બે માત્રા, હે હી ભગવાન એમ. હે ભગવાન, અને બે શબ્દ બોલે છે ને? હે હી ભગવાન એમ. ના, બે વાક્ય બોલે છે. આ એ ઈ એટલે એક જ શબ્દ છે આ એ. જો આ બીજું બોલે છે, આ એ સિંધી ભાષા બોલો છો? उसको कंफर्म हिंदी में तो है ही थे હા, હિન્દીમાં હે ના, પણ આ ઈ એમાં નહીં ક્યાં. એ નહીં. હે છે જ. સિંધીમાં બોલે છે, એ એમની ભાષામાં બોલે. ના, આ ઈ બોલે છે ને. આ ઈ આ એ ઈ, આ એ ઈ એટલે નોર્થ ક્યાં સમજાય? એટલે હે હી, હે હી ભગવાન. તો એમાં તો નવું શું કીધું? ના એટલે એ શીખવાડે છે દરરોજ આવીને, દરરોજ આવીને એ શીખવાડે છે. આમ શીખવાડ્યું. પછી તો તમે નો કહો તોય છે. આપણે એમ કે સૂર્ય છે, એમ નો કહો તોય સૂર્ય છે. કહેવાનું ક્યાં છે? આપણે એમ કે આકાશ છે, તો નો કહો તોય આકાશ છે. આપણે કે મહાસાગર છે, એમ નો કહો તોય મહાસાગર છે. તો પછી ત્યાં મહાસાગરનું દર્શન સૌરાષ્ટ્રમાં કર્યા હતા. હા, તો પછી એ નો કહો તોય છે. આપણે કહીએ તો જે નથી એ તો પોતે જ છે, એ તો છે જ. એ રીતે ભગવાન આપણે કહીએ તો નથી, કહીએ તો જ નથી, ભગવાન છે જ. જેમ મહાસાગર આપણે જો દર્શન કર્યા તો એ છે જ, આપણા વગર એ છે. એમ ભગવાન આપણે દર્શન કર્યા વગર છે. ખ્યાલ આવે છે? અહીંથી તમે જોઈ શકો છો ને, આપણે મહાસાગરના દર્શન કર્યા કે નહીં, તો એ આપણે નહોતા તો એ મહાસાગર છે, આપણે નહીં હોય તો એ મહાસાગર છે, અને અત્યારે એ મહાસાગર છે. એટલે આપણા કહેવાથી જ નથી, આપણે ન કહીએ તોય છે.
એમ ભગવાન આપણે નહોતા તોય છે, આપણે નહીં હોય તો છે, અત્યારે આપણે આપણા વગર છે, આપણે એના દર્શન ન કરીએ તોય છે. મહાસાગરનું દર્શન ક્યાં કરો, આકાશ જુઓ, સૂર્યપ્રકાશ જુઓ, આ બધું છે એ આપણે કહીએ છીએ એટલે નથી, એ પોતે જ છે. ન ખ્યાલ આવે? આપણે મહાસાગર કહીએ એટલે મહાસાગર નથી, મહાસાગર પોતે મહાસાગર. એટલે ભગવાન છે એમ આપણે કહીએ એટલે ભગવાન નથી, ભગવાન પોતે ભગવાન છે. આપણા વગર ભગવાન છે, આપણા કીધા વગર ભગવાન છે, આપણા અનુભવ વગર ને દર્શન વગર ભગવાન છે. નહીં ખ્યાલ આવે? પણ જેને અનુભવ છે ને દર્શન છે ને સાક્ષાત્કાર છે એનું સાંભળવું જોઈએ તો આપણને થાય. આપણે નહીં તો આપણે બોલવામાં જ રહીએ. આપણે અનુભવ કરવો હોય તો જેને અનુભવ થયો હોય એને સાંભળવા જોઈએ તો થાય. જેને અનુભવ ન હોય એને સાંભળવાથી ન થાય. ખાલી બોલતો હોય એનાથી અનુભવ ન થાય. બધા ખાલી બોલે જ છે, 7 ખંડ 800 કરોડ કે હા ગોડ ઇઝ એવરીથિંગ, પણ એ ખાલી બોલે જ છે. પણ જેનો સાક્ષાત્કાર થયો હોય, દર્શનને અનુભૂતિ થઈ હોય એને સાંભળવાથી આપણામાં એ ચૈતન્ય જાગૃતિ થાય, અનુભૂતિ થાય. પણ આપણે બોલીએ ખાલી એટલે અનુભૂતિ ન કહેવાય. આપણા અનુભવ આપણા વગર એ છે. આ એ મહાસાગર છે તો આપણા વગર છે, સૂર્ય છે તો આપણા વગર છે, આકાશ છે તો આપણા વગર છે. પણ એ જે છે તો મૂળ તત્વ તો આપણે પણ એ જ છીએ. એ અનુભવ હોય તો એ અનુભવીને જે રહ્યો હોય એને સાંભળવો છે. તો ધીરે ધીરે આપણે આ નથી, આ બધું દેખાય છે એ નથી, પણ ભગવાન છે, પ્રકાશ છે, એમ અનુભવાય. પણ જેને અનુભવ્યું હોય અને રહ્યો હોય એ રહ્યો હોય, અનુભવીને એ પ્રકાશ રહ્યો હોય એને સાંભળવાથી ધીરે ધીરે આપણે જેમ સ્વપ્નમાંથી જાગીએ એવી રીતે આ સ્વપ્ન છે, હું સ્વપ્ન પુરુષ છે, આ સ્વપ્ન છે, સ્વપ્ન પુરુષો છે, એમાંથી જાગૃત થવાય કે ઓ એ મહાસાગર છે એ પણ એ અનંત ચૈતન્ય પ્રકાશ છે, એ આકાશ છે એ પણ અનંત ચૈતન્ય પ્રકાશ છે, એ સૂર્ય છે એ પણ અનંત ચૈતન્ય પ્રકાશ છે. અને આ બધું જે દેખાય છે આપણે ને આ બધું જે દેખાય છે એ આભાસ રૂપે નથી, સ્વપ્ન રૂપે નથી, પણ અનંત ચૈતન્ય પ્રકાશ રૂપે છે. બધું એક જ. પણ એને જેવું અનુભવ્યું અને રહ્યો હોય એને સાંભળવાથી, ખાલી બોલવાથી ન થાય. ખ્યાલ આવે? જેમ કે વસિષ્ઠ એ અનુભવીને રહ્યા છે, એના સાંભળવાથી આપણે પણ એ અનુભવીને રહીએ. આ આપણે છીએ એ બોલીએ કે અનંત ચૈતન્ય પ્રકાશ, તો એ નહીં. પણ જેને જે અનંત ચૈતન્ય પ્રકાશ રહ્યા હોય જેમ કે વસિષ્ઠ, તો એને સાંભળીએ એટલે ધીમે ધીમે કે આપણે આ નથી, આ બધું નથી, આ તો આભાસ છે અને અનંત ચૈતન્ય પ્રકાશ. વસિષ્ઠ નથી એમ કીધું કે હું આ વસિષ્ઠ નથી, એટલે હું આ નથી. પણ નથી એટલે શૂન્યતા નથી, અનંત ચૈતન્ય પ્રકાશમાં પૂર્ણતા છે. ખ્યાલ આવે છે? આ રાખીએ છીએ એટલે શૂન્યતા લાગે છે, એટલે અભાવ માટેની ઈચ્છા પૂરી થાય. અને એ જે રહ્યા હોય, જે અનુભવીને રહ્યા હોય એને સાંભળવાથી આપણે પણ એ રહીએ ને આપણે આ ન રહીએ પછી કોઈ અભાવ ન રહે, કોઈ ઈચ્છા ન રહે, આપણે પૂર્ણ રહીએ. ખ્યાલ આવે છે? ખ્યાલ આવે? ખ્યાલ આવે છે? ये बात है प्रैक्टिकल એટલે હંમેશા વસિષ્ઠને સાંભળ્યા કરીએ બરાબર ધ્યાનથી, શાંતિથી, એટલે પછી આપણને અનુભવ થાય કે આ બધું છે એ આપણને આપણી આભાસ દ્રષ્ટિમાં દેખાય. પણ જ્યારે આપણને એ ચૈતન્ય પ્રકાશ દ્રષ્ટિ ખોલે તો પછી આ બધું અનંત ચૈતન્ય પ્રકાશ. ચાલો, ઓમ ઓમ ઓમ. અમદાવાદ વાળા બધા માટે પ્રસાદ હતો કે નહીં, કે બધા વયા ગયા? ના છે. તે લોકો છે કે નહીં કે ગયા? છે. કીધું પ્રસાદનું? એમણે કીધું પ્રસાદ લેવાનું? હા. નહીં તો વયા ન જાય. હા, તો પ્રસાદ આપજો. તમે ખાલી હા બોલો છો, પછી કીધા પછી કરો છો. તમે બહાર ગામ ગયા હતા સુશીલભાઈ? ના, અહીંયા જ અચ્છા, તમે લોકો બહાર ગામ ગયા હતા? અહીંયા જ છે. તમે કીધું કે ક્યાંક બહાર ગામ ગયા? ના, અહીંયા
એટલે પેલામાં પાવર ખલાસ થઈ ગયો છે ચાલુ જ હતી પ્રભુ અત્યારે તો પછી ખાલી એમને એમ બંધ થઈ ગયું રીસેટ થઈ ગયેલી એટલે કદાચ કંઈક હલી ગયું હશે ને હા પાવર અંદર હલી ગયો હોય કદાચ રીસેટ થઈ ગયેલી રીસેટ અથવા કોઈ સ્વિચ દબાઈ ગઈ હોય ના રીસેટ ની બંધ થઈ ગઈ હતી પછી આમણે હર્ષદ પ્રભુએ રમણ પ્રભુએ કરી જોઈ પાવર તો છે જ. બરાબર ચાલુ જ હતી અત્યારે બરાબર બંનેને કરીને એક્ઝેક્ટ કલાક કરે તો મિનિટ તો પણ આવતું જ નથી.